છેલ્લા 2 દિવસથી પ્રમુખ સ્વામી મહારાજે આપેલા પારિવારિક એકતાના સૂત્રો ઉપર આપણે મનન કરી રહ્યા છીએ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, પરિવારમાં એકતા રાખવા માટે પહેલી વાત કરી સત્સંગ, બીજી ઘર સભા, ત્રીજી એકબીજાને સમજવાની કોશિશ કરે ને ચોથી મોટું મન રાખે. 2 દિવસથી આપણે એકબીજાને સમજવાની કોશિશ કરીએ એ વાત ઉપર આપણે વિચાર કરી રહ્યા છીએ. તો સ્વામીએ કહ્યું કે એક સમજે બીજો સમજે. એક કોને સમજે? પહેલાં એકને સમજે. આપણે પહેલે દિવસે પવિત્રાનંદ સ્વામીનું દ્રષ્ટાંત જોયું હતું. પવિત્રાનંદ સ્વામીનું અપમાન થયું અને એમને એમ થયું કે આનો બદલો લેવો જોઈએ, અથવા તો સામેવાળાએ આટલું 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 કરવું જોઈએ જ. ને જો આ લોકની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણને દેખાય જ છે કે ખરેખર આટલું આટલું થવું જોઈએ. પણ ભગતજી મહારાજ એમને દ્રષ્ટિ આપી કે સ્વામી, સામેવાળાની ભૂલ છે, ના નથી, પણ આપની પણ કંઈ ભૂલ છે કે નહીં? કારણ કે ભગવાન સ્વામિનારાયણે એકને સમજવા માટે પંચાળાના 3જા વચનામૃતમાં કહ્યું કે જે બુદ્ધિશાળી હોય એ પોતાના ગુણને જુએ અને પોતાના અવગુણને પણ જુએ. જે બુદ્ધિશાળી નથી, મૂર્ખ છે, ભલે દુનિયાની દ્રષ્ટિએ એની બુદ્ધિ બહુ ચોજાળી છે, વ્યવહારિક રીતે મોટો છે, પણ જે કેવળ પોતાના ગુણ જ જુએ છે અને બીજાને તુચ્છ માને છે, એના અવગુણ જુએ છે, તો એને ભગવાન સ્વામિનારાયણે મૂર્ખ કહ્યો. કારણ કે વ્યવહાર કરી શકે, ધંધો પાણી કરી શકે, પૈસા કમાઈ શકે, શાંતિ નથી મળતી. મુખ્ય છે શાંતિ. બધું જ હોય પણ શાંતિ ન હોય તો શું? બધું જ હોય, ઘરમાં એસી હોય પણ અંદર સગડી હોય તો શું કરવાનું? એસી શું કામ લાગશે? તો પોતે પોતાને ઓળખે. તો એમાં ભગવાન સ્વામીએ કહ્યું કે પોતાના ગુણને જાણે. આપણા ગુણ શું છે અને અવગુણ શું છે? તો પવિત્રાનંદ સ્વામીએ જાણ્યું કે બરાબર છે, બીજાની ભૂલ છે, પણ મારી એ ભૂલ તો છે જ. જ્યારથી પોતાની ભૂલ જોવા માંડ્યા, પોતાની ભૂલ ટાળવા માટે પ્રયત્નશીલ થયા અને એના પ્રશ્નનો ઉકેલ આવી ગયો. બહાર કદાચ ઉકેલ આવે કે ના આવે, અંદર ઉકેલ આવી ગયો. અને ખરેખર તો કરવાનું છે અંદર જ. તો આપણે જોયું હતું કે અવગુણને જાણે. આજે આપણે રામાયણના આધારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આપેલ સૂત્રોને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ભગવાન પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે એક પોતાને સમજે. તો એક પોતાને સમજે એટલે કે પોતાના ગુણને જાણે ને પોતાના અવગુણને જાણે. અવગુણને જાણવાની કથા આપણે કરી ગયા છીએ. ગુણને જાણે. રાજા દશરથ, એના પરિવારમાં સંપ હતો. જ્યારે પુત્રેષ્ટિ યજ્ઞ થયો, યજ્ઞ નારાયણ પ્રગટ થયા અને યજ્ઞ નારાયણે જ્યારે ખીર ભરેલો કુંભ કહેતા પાયસ ભરેલી વાલ્મીકી રામાયણ પ્રમાણે જોઈએ તો સ્થાલી એ આપી કે તમારી રાણીને આ પ્રસાદ આપજો, એનાથી પુત્રની પ્રાપ્તિ થશે. રાજાને પ્રિય કૌશલ્યા ને કઈ રાણી હતા એટલે રાજાએ એને આપી અડધી અડધો, 50-50%. બંને રાણીઓએ વિચાર કર્યો
કે આપણે તો લઈએ છીએ, પણ ત્રીજી રાણી સુમિત્રા બાકી રહે છે. તો બંને પોતાનામાંથી 1/4 ભાગ કાઢી અને સુમિત્રાને આપ્યો. સુમિત્રાને 1/4 ભાગ આપ્યો અને એ સંપ છે ઘરમાં કે એકબીજાને આપે છે. પ્રશ્ન નથી. તો પ્રશ્નનું કારણ શું છે? પહેલા કારણ શોધવું પડે. જો કારણ શોધીએ તો જ એનો ઉપાય કામયાબ નીવડે. કારણ શોધ્યા વગર ગમે એટલો ઉપાય કરીએ, મૂળ પ્રશ્ન તો ચાલુ ને ચાલુ જ રહે. એટલે કારણ આપણે શોધવા પ્રયત્ન કરીએ છીએ. એકતા તૂટે એનું કારણ શું છે? જ્યારે ભગવાન રામચંદ્રજીનો રાજ્યાભિષેક નિશ્ચિત થયો, રાજા દશરથને વિચાર આવ્યો કે હું ભગવાન રામચંદ્રજીને રાજ્ય આપી દઉં. વશિષ્ઠ અને બધા જ મંત્રીઓએ સમર્થન આપ્યું. ગુરુ વશિષ્ઠને પૂછ્યું કે કયું મુહૂર્ત સારું છે? આવતીકાલનું છે, પુષ્ય નક્ષત્ર છે, તો આવતીકાલે ભગવાન રામચંદ્રજીનો રાજ્યાભિષેક થઈ જાય. માતા કૌશલ્યાને ખબર પડી એટલે માતા કૌશલ્યા આ બધા ભિક્ષુકો બ્રાહ્મણો એને દાન દેવા લાગ્યા. આ દ્રશ્ય મંથરાએ કૈકેયીના રાજમહેલ પર ચડીને જોયું, જાણ્યું કે રામચંદ્રજીનો રાજ્યાભિષેક છે, એની આ પૂર્વ તૈયારી રૂપે દાન દક્ષિણા અપાય છે. વાલ્મીકીજી લખે છે, મંથરા સીધી જ દાદરો ઉતરી કૈકેયીના મહેલમાં ગઈ. કૈકેયી તો સૂતી હતી, નિશ્ચિંત હતી. ઘરમાં સમસુરત ભાવ એકતા છે. એને કોઈ પ્રશ્ન જ નહોતો. એને હલબલાવીને ઉઠાડી મંથરાએ. અહીં મૂઢે કિમ શેષે, મૂર્ખ સુઈ શું રહી છો? ગતો દકે સેતુ બંધો કલ્યાણી ન વિધિ હશે. પાણી જતું રહ્યા પછી બંધ ગમે એટલો બાંધીશ ને કાંઈ કામ નહીં લાગે. જાગ, તૈયાર થા. કૈકેયી ઝબકીને જાગી કે શું પ્રશ્ન છે? કૈકેયીએ પૂછ્યું કે રાજા દશરથને કાંઈ તકલીફ થઈ છે? બીજો પ્રશ્ન પૂછ્યો, ભગવાન રામચંદ્રજીને કંઈ પ્રશ્ન નથી ને? ત્રીજો પ્રશ્ન પૂછ્યો, મારા પુત્ર ભરત એ તો ક્ષેમ કુશળ છે ને? મંથરાએ કહ્યું કે પ્રશ્ન બધો તારા પર થયો છે, કોઈના પર નથી. જો કઈ પ્રશ્ન પૂછે છે એમાંથી એની લાગણી કોના કોના માટે વિશેષ છે સહેજે જણાય છે કે દશરથ માટે એને વિશેષ છે. પછી જો કોઈ પણ બીજા વિશે હેત હોય તો ભરત કરતા રામચંદ્રજી ઉપર વધારે છે. પછી ભરતનો પ્રશ્ન પૂછે છે. કૈકેયી પૂછ્યું કે મારા પર શું પ્રશ્ન? કે આવતીકાલે ભગવાન રામચંદ્રજીનો રાજ્યાભિષેક થવાનો છે. ઓહો, રામચંદ્રજીનો રાજ્યાભિષેક! કૈકેયીએ પોતે ગળામાં પહેરેલો સાચા હીરાનો હાર કાઢ્યો અને મંથરાને પહેરાવી દીધો. આટલા સારા સમાચાર, આવા શુભ સમાચાર મને તે આપ્યા. હું બહુ જ આનંદમાં છું. જા, તને આ બક્ષિસ આપું છું. મંથરાએ કહ્યું કે તમારે માથે વિઘ્ન આવે છે ને તમે આનંદમાં છો? કે શું વિઘ્ન? કે તમારા પુત્રનો રાજ્યાભિષેક નથી, રામનો રાજ્યાભિષેક છે. કંઈ વાંધો નહીં, ભલે ને રામનો રાજ્યાભિષેક થાય. કારણ કે રામચંદ્રજીના સ્વભાવને હું જાણું છું. કૌશલ્યા સસબ મહતારી, રામ સહજ સ્વભાવ પિયારી, મો પર કરહી સ્નેહ બિશેષી, મેં કરી પ્રીતિ પરીક્ષા દેખી. ભગવાન રામચંદ્રજી કેવા છે? કૌશલ્યાની જેમ એમને દરેક માતા પ્રત્યે સમાન પ્રેમ સાહજિક રીતે છે. અને મારા પર તો વધારે હેત રાખે છે. મો પર કરહી સ્નેહ બિશેષી.
મેં એમના પ્રેમની પરીક્ષા લીધી છે, એટલે હું આ વાત કરું છું. મંથરા સામે કૈકેયી ટક્કર લે છે. મંથરાની દલીલોને એ નિવારે છે. પણ જ્યારે મંથરાએ દલીલો કરી, કાંઈ વાંધો નહીં, મારું શું બગડવાનું છે? આવતીકાલથી રાજમાતા કૌશલ્યા કહેવાશે, કૈકેયી નહીં. તમારી પદવી નીચે જશે, કૌશલ્યાની ઊંચી જશે. અને કૈકેયીની આંખો ખુલી ગઈ. કહેતા કે એને આ વાત ખ્યાલ આવ્યો ને પોતે એકદમ ગભરાવા માંડી. એટલું જ નહીં, હું તમને કહી દઉં કે કોઈ પણ નેતા એ પોતાના જેટલો સમર્થ બીજો કોઈ પણ પુરુષ હોય એને એ જીવતો રહેવા દે નહીં. કાં તો એને કેદ કરે, કાં તો એને દેશ નિકાલ કરે, કાં તો એને મારી નાખે, એને રાખે નહીં. આ દશા તારા પુત્ર ભરતની થશે. કૈકેયીને અહંકાર હતો. રાજમાતા કૌશલ્યા થઈ જાય ને હું રહી જાઉં. કૈકેયીને મમત્વ હતું, મારો છોકરો, મારો પુત્ર ગાદી વગરનો રહે અને રામ આવી ઊંચી પદવી ભોગવે. તરત મન ફરી ગયું. મન ફરી ગયું. પ્રશ્નનું કારણ શું છે? ગુણ છે, હેતનું ગુણ હતો એને. કૈકેયીને હેત હતું રામ વિશે. એણે મંથરાને સમજાવ્યું, કૌશલ્યા સસ સબમહ તારી, રામ સહજ સુભાય પિયારી. કૌશલ્યાની જેમ રામને બધી જ માતાઓ પ્રિય છે, માટે કે આમાં કાંઈ ચિંતા કરવા જેવું નહીં. પણ પોતાને એના પર હેત શેને લીધે છે? મો પર કરહી, મો પર કરહી સ્નેહ બિશેષી. રામ મારા પર વધારે હેત રાખે છે એટલે મને રામ વધુ પ્રિય છે. આ પોઝિટિવ વાક્ય છે. આ જ વાક્યને નેગેટિવ કરો. રામ મારા પર વધુ હેત ન રાખે તો રામ મને પ્રિય નથી. જો હેત કરે છે, પ્રેમ કરે છે, પણ હેત કે પ્રેમ એનો આધાર કોણ છે? એનો મોટિવેશનલ ફોર્સ કયો છે? એનું પ્રેરક બિંદુ કયું છે? મારી સાથે રામ વધારે હેત રાખે છે. જો મારી સાથે વધારે હેત ન રાખે તો રામ મને પ્રિય નથી. પ્રેમ છે પણ અહમ પ્રધાન પ્રેમ છે. જ્યાં સુધી આપણને કુટુંબમાં હેત પ્રેમ હોય પણ અહંકાર પ્રધાન પ્રેમ હશે, ત્યાં સુધી પ્રશ્ન થવાના છે. અહમ પ્રધાન છે. મારી સાથે કેવો ભાવ છે એના ઉપર જ જ્યારે વિચાર થાય ત્યારે પ્રશ્નો થાય જ. પ્રમુખ સ્વામી મહારાજે બહુ વર્ષો પહેલાં અમારે સારંગપુર ગામની બાજુમાં બોટાદ શહેર છે ત્યાં કથા કરી હતી. સ્વામી બાપાએ વાત કરી હતી કે જ્યારે છોકરાના લગ્ન નક્કી થાય ત્યારે અમારે કાઠિયાવાડમાં એની ભાવિ પત્ની એને જ્યારે છોકરાની માતા કહેતા સાસુ એ પહેલી વાર મળે ત્યારે એને પહેરામણી કરે, કહેતા કે એને ભેટ આપે. કંઈ સોનાની ચેઇન કે બંગડી કે વીંટી, શક્તિશાળી હોય તો એવી ભેટ આપે. શક્તિશાળી ન હોય જે એવા લોકો હોય એ ભેટમાં 200-500 રૂપિયા આપે. પણ આ શેના આપે? તો લોકમાં એવું બોલાય કે મોઢું જોયા ના.
તમે તમારા મુખારવિંદના દર્શન કરાવ્યા, એના આનંદમાં તમને આ ભેટ આપું છું. સ્વામી બાપાએ વાત કરી. પછી પરણીને વહુ આવે ઘરે, સાસુને વહુ ભેગા કામ કરે, પેલા મતભેદ થાય, પછી મનભેદ થાય ને પછી ઝઘડા થાય. ઝઘડા થાય ત્યારે સાસુ શું કે, તારું મોઢું મને બતાવતી નહીં. એટલે આ મોઢું જોયા ના તો તમે રૂપિયા આપ્યા હતા. હેત હતું, પ્રેમ હતો, આનંદ હતો, પણ મારું કયું નથી કરતી. અહંકાર ટકરાયો, અહમ તૂટ્યો, પ્રશ્ન શરૂ થયો. આપણો હેત અને પ્રેમ કેવું છે એ વિચારવું પડે. ભારતના આર્મીના મેજર સરોજાબેન લવ મેરેજ કર્યા કર્નલ શૈલેન્દ્ર સાથે. પ્રેમ લગ્ન હતા. એમાં 2006ની સાલમાં કોમનવેલ્થના ગેમ્સ રમાણી, બધી આંતરરાષ્ટ્રીય ગેમ્સ કોમનવેલ્થના દેશો જ હતા. ને મેલબોર્નમાં, અહીંયા ઓસ્ટ્રેલિયામાં જ રમાણી. અને ઓસ્ટ્રેલિયાની અંદર રમાણી હતી. એમાં મેજર સરોજાબેન એ શૂટિંગ માટે સિલેક્ટ થયા કેન્ડિડેટ તરીકે કે આમને મોકલીએ. મેજર સરોજાએ એના પતિ કર્નલને વાત કરી કે મને સિલેક્શન મારું થયું છે, મારે જવાનું છે. કર્નલે કહ્યું કે નથી જવાનું. મને ભારત સરકાર સિલેક્ટ કરે ને હું શું કામ ન જાઉં. મેજર સરોજા ગયા. અહીંયા મેલબોર્નમાં સ્પર્ધા થઈ શૂટિંગમાં. એમણે સારો દેખાવ કર્યો. કહેતા કે શૂટિંગની અંદર વિજેતા થયા, ગોલ્ડ મેડલ મેળવ્યો. ફોન કર્યો ને ફોનમાં સમાચાર કર્નલ શૈલેન્દ્રને મળ્યા કે હું જીતી ગઈ છું ગોલ્ડ મેડલ. ને શૈલેન્દ્રએ ઘરમાં જેટલા સામૂહિક ફોટા હતા એને તોડી નાખ્યા. વાસણો બધા કંઈક પછાડ્યા એટલે એ તૂટ્યા. છોકરાઓને માર્યા, ધીબેડ્યા. પત્નીનું સન્માન થાય તો પતિથી સહન થતું નથી. પતિનું સન્માન થાય તો પત્નીથી સહન થતું નથી. આ તો તમારા બધાની વાત સાંભળેલી કરીએ છીએ કે કહેવામાં આવે કે સારું, એ તમને કહીશું, જ્યારે સમય આવશે ને ત્યારે કહીશું એ શું છે. તમે જે આ પ્રશ્ન જવાબ મને આપ્યો છે એના જવાબનું હું આયોજન કરું છું. ભવિષ્યમાં તમને આપીશ એનો જવાબ. અંદર અંદર અહંકાર. મેં કરી પ્રીતિ પરીક્ષા દેખી. પરીક્ષા કરે એ કોઈ દિવસ પ્રેમ જ ના હોય. પતિ નાવા જાય ને પત્ની એનો મોબાઈલ જોઈ લે, ક્યાં ક્યાં ફોન કર્યા છે. પત્ની કામમાં હોય ને પતિ એનો મોબાઈલ ચેક કરે. આપણે સાંભળ્યું છે એ પ્રમાણે અત્યારે તો પ્રોગ્રામિંગ એવા આવે છે કે અડધી મિનિટમાં 30 સેકન્ડમાં તમે કોઈના ફોનમાં એટલો પ્રોગ્રામ એન્ટર કરી શકો. અને પતિ પત્નીના ફોનમાં ને પત્ની પતિના ફોનમાં આવા પ્રોગ્રામિંગ એન્ટર કરી દેશે. ને પછી પત્ની ક્યાં ક્યાં વાત કરે છે બધી પતિ જાણ્યા કરે છે. એક જાતની જાસૂસી. વિશ્વાસ નથી. જે પ્રેમમાં વિશ્વાસ નથી, પરીક્ષા થાય છે, એ પ્રેમ ક્યારેય ટકશે નહીં. પ્રમુખ સ્વામી મહારાજને લિખાતા સંત સુજાનમાં પૂછવામાં આવ્યું પ્રેમનું હેતનું લક્ષણ શું છે. પ્રમુખ સ્વામી આજે પ્રથમ કહ્યું કે વિશ્વાસ હોય, શંકા ના રહે અને કયા મુજબ વર્તે. આ પ્રેમનું લક્ષણ છે. કઈકઈને પ્રેમ હતો ભગવાન રામચંદ્રજી સાથે, પણ જ્યારે પોતને લાગ્યું કે મારો અહંકાર તૂટે છે તો પ્રેમ તૂટી ગયો. અહમ સહિતનો પ્રેમ એ ટકશે નહીં. એ ટકતો નથી વધારે.
દેખાય છે પ્રેમ. ગોપીઓને પ્રેમ હતો. કઈને ભગવાન રામચંદ્રજી વિશે પ્રેમ હતો, એમ ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણ વિશે પ્રેમ હતો. પણ એ પ્રેમ જ જુદી જાતનો હતો. જે કોઈ અત્યારના મોડર્ન કહેવાતા હોય એવા છોકરાઓ એના શર્ટ ઉપર કે પેન્ટ ઉપર આઈ લવ યુ ને એવા બધા થીગડા લગાવીને ફરે છે, એ બધાએ જો સાચો પ્રેમ કરવો હોય ને પ્રેમને જો ખરેખર માણવો હોય તો એમણે શ્રીમદ ભાગવત વાંચવું જોઈએ. પ્રેમ શું છે? ભગવાન સ્વામિનારાયણે પ્રેમની વ્યાખ્યા કરી. આપણને લાગે છે કે રાસ રમવો એ પ્રેમ છે. એટલે અત્યારે અમારે દેશમાં તો નવરાત્રિ આવે એની પહેલાં ક્લાસીસ ચાલે છે. શેના ક્લાસીસ હોય? ભગવાનની ભક્તિ કરવાની છે, માતાજીની ભક્તિ કરવાની છે, અને ભક્તિથી આપણે માતાજીને વધાવવાના છે. એમાં ક્લાસ છે ના, પણ ખરેખર હેતુ ભક્તિનો નથી. એનો હેતુ કોઈક બીજો છે. તો પ્રેમ ખાલી રાસ ક્રીડા નથી, પણ પ્રેમ ભગવાન સ્વામિનારાયણે કારણીના 11મા વચનામૃતમાં ભાગવતના પ્રેમનું રહસ્ય બતાવ્યું. પોતાના પ્રિયતમની મરજી ન લોપે એનું નામ પ્રેમ. ત્યાં ભગવાન સ્વામિનારાયણે ગોપીઓનું દ્રષ્ટાંત આપ્યું. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનને લેવા માટે અક્રૂરજી આવ્યા, ગોપીઓને ખબર પડી. ગોપીઓએ નિર્ણય કર્યો બધાએ ભેગા થઈને, ગમે તે થાય ભગવાન વગર આપણે જીવી જ નહીં શકીએ. એના દર્શન વગર જીવી કેવી રીતે શકીએ? રોજ એક વખત તો ઓછામાં ઓછા દર્શન થવા જોઈએ. ભગવાનને અક્રૂર લઈ જાય તો આપણને દર્શન ન થાય. નિર્ણય કર્યો, મરી જઈને પણ ભગવાનને જવા દેવા નહીં. અક્રૂર જો બળજબરીથી ભગવાનને લઈ જશે તો એના રથના આડા સૂઈ જઈશું. રથના પૈડાથી ભલે આપણે મરી જઈએ, પણ ભગવાનને નથી જવા દેવા. આખી રાત બધાએ ભેગા થઈને આ દ્રઢતા કરી છે, આ દ્રઢ નિશ્ચય કર્યો છે. સવારના પોરમાં ભાગવતમાં વાંચીએ છીએ આપણે, ભગવાન શ્રી કૃષ્ણ ઘરની બહાર નીકળ્યા. અક્રૂરનો રથ છે, ગોપીઓ આગળ ઊભી છે. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને મળવા જ નથી ગયા. આ કાંઈ 8 ટ્રેકનો રસ્તો નહોતો કે ત્યાંથી ઠેઠ ત્યાં સુધી જવું પડે. ભગવાન વૃંદાવનના રસ્તા, એની ગલીઓ કેટલી નાની નાની છે. 10 ફૂટ, કદાચ બહુ તો 15 ફૂટ 2 વાહન જાય એટલું કદાચ, પણ 10 ફૂટ નાની નાની ગલીઓ. ભગવાન ગોપીઓને મળવા પણ ન ગયા. પ્રેમમાં વિશ્વાસ હોય છે. હું ગમે તે કરીશ ને, મારા પ્રેમીને એમાં કોઈ પ્રશ્ન જ નહીં થાય. સામેના પ્રેમીને વિશ્વાસ હોય છે, મારા પ્રિયતમ જે કરશે ને એ મને માન્ય છે. એને દ્રઢતા હોય છે. જ્યારે આપણા કૌટુંબિક પ્રેમમાં આવા લક્ષણ નથી હોતા, ત્યારે પ્રેમ તૂટે છે, ત્યારે પ્રેમમાં પ્રશ્ન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણને વિશ્વાસ હતો, ભગવાન આગળ ગયા જ નહીં. ભગવાને ખાલી ગોપીઓ સામે દ્રષ્ટિ કરી. ભગવાન સ્વામિનારાયણ લખે છે કે ભગવાનની આંખમાં રોકાવાની મરજી ન જોઈને ગોપીઓ બીનીઓ ગભરાણી કે ભગવાનની મરજી તોડશું તો આપણો પ્રેમ કયો? ભગવાનને નથી રહેવું, કાંઈ વાંધો નહીં, એમની ઈચ્છા છે તો ભલે જતા. માર્ગ આપી દીધો, રથ ગયો, અને પછી પણ ભગવાન જ્યાં સુધી મથુરા રહ્યા, ભગવાન સ્વામિનારાયણ લખ્યું છે કે ગોકુળથી વૃંદાવનથી મથુરા 3 જ ગાંવ 9 જ કિલોમીટર દૂર છે. પણ ગોપીઓ માખણ વેચવાના બહાને પણ ભગવાનના દર્શન કરવા ના ગઈ. કેટલું આજ્ઞા પાલનનું મહત્વ! આનું નામ પ્રેમ.
આ પ્રેમ છે. માંગે ને ભાંગે એ કોઈ દિવસ પ્રેમ જ ના હોય. મેં તને 3 SMS કર્યા ને તે એકનો પણ રિપ્લાય કેમ નથી કર્યો? માંગણી, અપેક્ષા, જા આવે તારી યારે નહીં બોલું, ભાંગે. આ પ્રેમ નથી. માંગે ને ભાંગે પ્રેમ નથી. આપે ને ત્યાગે એનું નામ સાચો પ્રેમ. તો કૈકેયીનો પ્રેમ સાચો નહોતો. અહંકાર, પોતાને કેન્દ્રમાં રાખીને જે કરેલો પ્રેમ હોય, મમત્વને કેન્દ્રમાં રાખીને કરેલો પ્રેમ હોય, એ તૂટે છે. એટલે જ કૈકેયીને ભગવાન રામચંદ્રજી સાથેની ભક્તિ કે પ્રેમ તૂટી ગઈ, એ ટકી ના શકી. પ્રશ્નનું મુખ્ય કારણ, પરિવારમાં એકતા તોડે એનું કારણ અહમ અને મમત્વ છે. જ્યાં સુધી અહમ અને મમત્વ રહેશે ત્યાં સુધી કોઈ પ્રશ્નનો ઉકેલ નથી. અંત્યના 39ના વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે આ અહમ અને મમત્વ એ જ માયા છે. માયાનું નામ જ આ છે, અહમ અને મમત્વ. કોઈ પણ દુનિયાનો પ્રશ્ન હોય, વ્યક્તિનો હોય, પરિવારનો કહેતા કુટુંબનો હોય, ગામનો હોય, શહેરનો હોય, એના જિલ્લાનો, એના ડિસ્ટ્રિક્ટનો હોય, એના પ્રોવિન્સનો હોય, કે એના દેશનો હોય, કે વિશ્વનો હોય, પ્રશ્ન એક જ છે આખી દુનિયામાં, અહમ અને મમત્વ. જે ઘરનો પ્રશ્ન છે એ જ બધો પ્રશ્ન છે. એક દ્રષ્ટાંત રૂપે સમજીએ. કોઈ છોકરો હોશિયાર થઈ જાય ધંધા પાણી કરવામાં, વેપાર કરવામાં, ને બહુ કમાતો થાય. એના બાપને કહે કે પપ્પા હવે હું મારી રીતે કરું વેપાર. એનો બાપ જુએ કે છોકરો હોશિયાર થઈ ગયો, દીકરા કર, પરવાનગી આપી દે, કર દીકરા, કોઈ વાંધો નથી, ત્યારે જેમ કરવું એમ તું કરજે. અને છોકરો વ્યવહાર કરવા માંડે ને ખરેખર કમાવા માંડે ને આખું ઘર ચલાવવા માંડે. થોડા વખત પછી એના બાપ મળે છોકરાને કે દીકરા, તારે આની સાથે સંબંધ નહીં રાખવાનો. પપ્પા મને બધી જ ખબર છે, હું આટલો વ્યવહાર ચલાવું છું, આટલું કમાવું છું, હવે કોની હારે સંબંધ રાખવો કે ન રાખવો મને બધું જ ખબર પડે છે, એમાં તમે મને કાંઈ કહેતા નહીં. એનો બાપ કે ના, તારે આની હારે સંબંધ નથી જ રાખવાનો. દીકરો કે હું જે કરું ને આ બાબતમાં તમારે મને કાંઈ કહેવાનું નથી. બાપનો આગ્રહ છે કે હું આમ જ કરવું જોઈએ, બાપનો અહમ છે. દીકરો કહે છે કે હું તમારું કહ્યું માને, હું જે માનું છું એ સાચું છે, એ દીકરાનો અહમ છે. બરાબર છે? આ પ્રશ્ન કુટુંબનો છે. હવે વિચાર કરો, રશિયા ને યુક્રેન. બાપ રશિયાએ સામ્યવાદ છોડ્યું ત્યારે કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, યુક્રેન એવા કેટલાક દેશો બાપથી છૂટા પડ્યા. દીકરો યુક્રેન એટલો સારો કે એની આગળ અણુશસ્ત્ર હતા. એણે બાપને કહ્યું કે પપ્પા તમારા કહેવાય તમે લઈ જાઓ, આપી દીધા પાછા. આટલા સંબંધો સારા. હવે બાપ રશિયા આગ્રહ કરે છે કે તારે અમેરિકાને મૈત્રી નહીં રાખવાની. દીકરો યુક્રેન કે હું જેમ ફાવે એમ કરીશ. જે કુટુંબનો પ્રશ્ન છે એ જ વિશ્વનો પ્રશ્ન છે. જે વ્યક્તિનો પ્રશ્ન છે એ જ વિશ્વનો પ્રશ્ન છે. પ્રશ્ન એક જ છે, અહમ અને મમત્વ. જો આ ન હોય તો પ્રશ્ન માત્રનો અંત આવી જાય. ભગવાન રામચંદ્રજીએ પુરવાર કરી આપ્યું. આખી રાત વાલ્મીકી રામાયણમાં આવે છે કે દશરથ રાજાએ મહેનત કરી, કેમે કરીને કઈ સમજે. વાલ્મીકીમાં તો એવું આવે છે
કે દશરથ રાજા 2 વખત કૈકેયીને દંડવત પ્રણામ કર્યા. તવ ચરણૌ મૂર્ધના સ્પૃશામી, તારા ચરણને હું મારું માથું સ્પર્શીને વંદન કરું છું કે તું રામને વનવાસ ના આપ. પણ કૈકેયી અહમ અને મમત્વની અંદર દ્રઢ થઈ ગઈ હતી. એને મંથરાનો ખરેખરો કુસંગ લાગ્યો હતો. તુલસીદાસજી કહે છે કે કુસંગ જેને લાગે અને એનું ક્ષેમ કુશળ રહે, એ કહે છે કે અઘરું છે. એવું તુલસીદાસજી કહે છે કે કુસંગ કર્યા પછી પણ એ આવી રીતે સુખી રહી શકે એ અઘરું છે. મંથરાનો કુસંગ કૈકેયીને લાગી ગયો છે, એટલે દ્રઢ અહમ મમત્વ દ્રઢ થઈ ગયા છે. અહમ મમત્વ દ્રઢ થઈ ગયા છે એટલે કૈકેયી 1 ની 2 ના થઈ. ભગવાન રામચંદ્રજી વાલ્મીકી રામાયણ પ્રમાણે રાજ્યાભિષેક માટે પોતાના મહેલથી નીકળીને રાજા દશરથના મહેલમાં પધારે છે. હવે તો રાજ્યાભિષેક થવાનો છે. આખા જનતામાં આનંદ આનંદ છે. શેરીએ શેરીએ વાલ્મીકીજી લખે છે ભગવાન રામચંદ્રજીને મહેલમાં લઈ જતા કઠણ પડ્યું, એટલા બધા લોકો ઉમટ્યા હતા. અત્યારે આમ જોઈએ છે ને આપણે, પોલીસ બધાને હટાવે, સિક્યુરિટી ગાર્ડ, અને પછી અંદર જઈ શકે એવી પરિસ્થિતિ. એટલો આનંદ, એટલો ઉત્સાહ, લોકોને ઉમંગ. પણ રાજા દશરથના મહેલમાં જાય છે. દશરથ રાજા તો એક શબ્દ બોલી શકતા નથી, પોતે બેભાન જેવા હતા. ત્યારે કૈકેયીએ રામચંદ્રજી ભગવાનને કહ્યું કે તારો રાજ્યાભિષેક નહીં થાય, તારે 14 વર્ષ વનવાસ થવાનું છે અને મારા દીકરા ભરતનો રાજ્યાભિષેક થશે. વાલ્મીકીજી લખે છે મરણોપમમ વચનમ, મરણ તુલ્ય વચન હતા, મારી નાખવા જેવી વાતો હતી. પણ રામચંદ્રજી કેવા છે, મન મુસ્કાઈ ભાનુકુલ ભાનુ, રામ સહજ આનંદ નિધાનું. મન મુસ્કાઈ, રામ રાજી થઈ ગયા. ઓહો હો, મારે જંગલમાં જવાનું. હસ્યા, એક પ્રશ્ન નથી થતો. મરણ જેવું વચન, આટલું ભયંકર અપમાન, આટલો મોટો અન્યાય, અને પ્રશ્ન ન થાય. આ પણ એક સ્થિતિ છે. આ સ્થિતિ પણ કરી શકાય એવી છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીએ પોતાના જીવન દ્વારા આપણને આ શીખવે છે. રાજી થયા રામ. કેમ રાજી થયા? તો તુલસીદાસજી કહે છે રામ સહજ આનંદ નિધાન. ભગવાન રામચંદ્રજી સાહજિક આનંદ લેતા હતા. એમના સુખ, એમનો આનંદ, એમની શાંતિ એ કોઈ બીજા ઉપર આધારિત નહોતી. સાહજિક આનંદ. જ્યારે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવર્ણી વેશે લોજમાં સ્થિર થયા, એમના ગુરુ રામાનંદ સ્વામીએ જોયું કે આમનો આનંદ સાહજિક છે. સહજ આનંદ યસ્ય સહ ઇતિ સહજાનંદ. સાહજિક આનંદ છે. એટલે એમને દીક્ષા આપતા એમનું નામ સહજાનંદ રાખ્યું. આપણે જીવીએ છીએ પણ આપણે કંઈ પણ બીજાના આધાર વગર સ્વતંત્રપણે, સાહજિકપણે કરી શકતા નથી. સામાન્ય દાખલો, આપણે હસીએ છીએ. હસવામાં કોઈને પૈસા આપવાના નથી, લેવાના નથી, દેવાના નથી. આપણે હસીએ કંઈ પણ વાત આવે તો જો આપણે આપણું માર્ક કરીએ, આપણે જો બરાબર ખ્યાલ રાખીએ તો આપણે શું કરીએ છીએ? કોઈ પણ માણસ હશે ને, બાજુવાળા સામે જુએ. બાજુવાળો મારા જેવો હોય ને અને આમ જોતો હોય
તો ઓલાનું હાસ્ય કરમાઈ જાય છે. એટલે ભાઈ તું હસ ને, તારે શું પ્રશ્ન, ભલે નહીં ગમે તે રીતે જુએ. બીજો આપણને સરખો રિસ્પોન્સ નથી આપતો તો આપણું હાસ્ય કરમાઈ જાય છે. આપણે સાહજિક રીતે હસી પણ નથી શકતા. સામાન્ય વાત છે હસવું, એ તો એટલું પણ નથી કરી શકતા. એ યોગીજી મહારાજ એવા પુરુષ હતા, એ હસ્યા જ કરતા, આખો દિવસ હસ્યા જ કરતા. એને કોઈ વખાણે તોય હસે, એની કોઈ ટીકા નિંદા અપમાન કરે તોય હસે. એ હસતું મુખ રાખીને સૌને હસવતા, જાણે અમૃત વર્ષે છે એના નેણથી. એ હસી શકતા હતા. એટલું સાહજિક આપણે હસી શકતા નથી. અમે સારંગપુર રહેતા હતા, સંત સ્વામી ત્યાં રહેતા, સદગુરુ સંત. અને એ વખતે વિદ્યાનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર જાડેજા સાહેબ હતા, હું નામ ભૂલી ગયો છું, લેખક હતા મોટા. એ મળવા આવ્યા હતા ને સંત સ્વામી હસતા હતા. એમણે મને કહ્યું કે આવું હાસ્ય આપણે કોઈ દિવસ કરી નહીં શકીએ. સાહજિક હસવું, પોતાના આનંદમાં હસવું, પોતાની મસ્તીમાં રહેવું, એ આખી વાત જુદી છે. એ ફકીરી અલમસ્તાઈ એ ભગવાન રામચંદ્રજીની હતી. હસ્યા એમને કોઈ પ્રશ્ન જ નહીં. આપણું હાસ્ય નથી થતું કારણ કે સતત આપણે બીજાના અનુસંધાનમાં જીવીએ છીએ. અમારે સારંગપુર મોરલા બહુ છે, અથવા બીજા પક્ષીની વાત કરો, ચકલી, ચકલા, કબૂતર. એ ચણતા હોય ત્યારે જો આપણે દ્રષ્ટિ કરીએ તો એક દાણો લે, આમ જુએ, એક દાણો લે, આમ જુએ. શું જુએ છે? એક દાણો લઈને જોઈ લે, કોઈ મન મારવા કે પકડવા નથી આવ્યું ને. બિચારા સતત ભયમાં જીવે છે. આ ભયમાં એ સુખ કેવી રીતે લેતા હશે? આપણે એકાદ પ્રયોગ કરી જોવો, એકાદ વખત. એક કોળિયો લેવાનો, આમ જોવાનું, એક કોળિયો લેવાનો, આમ જોવાનું. આપણે જીવી જ નથી શકતા, કરી નથી શકતા. સતત ભયમાં આપણે સુખ નથી લઈ શકતા, કારણ કે ભયમાં જીવીએ છીએ. એ જ પરિસ્થિતિ આપણે છે, ભલે આપણે દેખાડીએ નહીં, પણ પરિસ્થિતિ એવી જ છે. આપણે એવા કપડાં પહેરીએ છીએ કે બીજા આપણને જોઈને શું કહેશે. આપણને જે જરૂરિયાત જ છે એકલું એ નથી જોતા આપણે, બીજા જોઈને શું કહેશે. અમારે અખાત્રીજ હોય, વૈશાખ મહિનો, મે મહિનાનો સમય હોય, વૈશાખ સુદ ત્રીજ, અખાત્રીજ. એ દિવસે બ્રાહ્મણને પૂછવાનું જ નહીં, મુહૂર્ત જોવાનું જ નહીં, તમે ગમે તે લગ્ન કરી શકે. એ દિવસે લગ્ન બહુ થાય. લગ્ન કરી વરરાજા મંદિરમાં આવે, ઠાકોરજીના દર્શન કરે અને સંતોને મળવા આવે, આશીર્વાદ લેવા આવે. આપણે જોઈએ ઉનાળાની ધગધગતી ગરમી, અને આણે કોટ પેન્ટ ટાઈ ને એની ઉપર કોટ. અલ્યા બફાઈ જઈશ, ભલે બફાઈ જાઉં, વટ પડવો જોઈએ. બીજો મને શું કહે છે? બીજા મને જોઈને રાજી થાય ને એટલે મને ગમે તે થાય, એ ચાલશે. વચ્ચે ફેશન હતી અમારા વખતમાં, નેરો પેન્ટ કહેતા. અત્યારે એને અમેરિકામાં સ્કિન ટાઈટ પેન્ટ કહે છે. આ સ્કિન ટાઈટ પેન્ટ પહેરે અને એ જો ભારતીય બેઠક પ્રમાણે બેસવા જાય તો એનું પેન્ટ ચરર ફાટી જ જાય. ભલે ગમે તે થાય, મારી પણ બીજા આગળ મારે સારું દેખાવું છે. સતત આનું અનુસંધાન છે. આમ જોઈએ ને તો આપણે બીજાના હાથના રમકડા થઈ ગયા છે. રમકડાને ચાવી મારે ને ઓલું ઢમ 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 નાચવા માંડે. ચાવી પૂરી થાય એટલે રમકડું શાંત થઈ જાય. એમ બીજા બે જણના વખાણની ચાવી વાગે ને આપણે આનંદ પામ્યા કરીએ, પૂરું થઈ જાય. આપણે સ્વતંત્ર નથી એટલે આપણે સાહજિક નથી. કારણ કે આપણને અહમ છે કે મારે બીજાને કંઈક દેખાડવું છે.
ઘરમાંથી બહાર નીકળીએ ત્યારે અરીસામાં જોઈને નીકળીએ છીએ, દાંતીઓ બાંતીઓ લઈને વાળ સરખા કરીએ છીએ, પણ લિફ્ટમાં જઈએ ને અને આપણું પ્રતિબિંબ દેખાય તો પાછા જોવા માંડીએ છીએ. કોક બસમાં કે ટ્રેનમાં બેઠા હોઈએ ને કોઈ મુસાફર ચડે અનકોન્શિયસલી, આપણું અજાગ્રત મન, અનકોન્શિયસ માઇન્ડ પણ આપણને આ તરફ લઈ જાય છે, કારણ કે આપણો અહમ દ્રઢ છે. કોઈ મુસાફર બસમાં કે ટ્રેનમાં ચડે ને પહેલું શું કરીએ છીએ આપણે, એ તો ભલે ચડે કે ગમે તે, એ ચડે ને તરત આપણે હું બરાબર દેખાઉં છું, તરત આ વિચાર આવી જાય છે, કારણ કે અહંકાર છે. જ્યાં સુધી અહંકાર હશે ત્યાં સુધી પ્રશ્ન રહેશે, જ્યાં સુધી મમત્વ હશે ત્યાં સુધી પ્રશ્ન રહેશે. ભગવાન રામચંદ્રજી સ્વતંત્ર જીવન જીવી શકતા હતા. એમનો આધાર, આનંદનો આધાર એમણે કોઈ કાળ ઉપર નહોતો કર્યો કે મારો રાજ્યાભિષેક થાય તો જ આનંદ, ને મને વનમાં મોકલે તો હું દુઃખી. તુલસીદાસજી અયોધ્યા કાંડના પ્રારંભમાં મંગલાચરણ કરતા લખ્યું છે, પ્રસન્નતામ યા ન ગતાભિષેકત તથા ન મમલે વનવાસ દુઃખત. પ્રસન્નતા એ નહોતી ને દુઃખે નહોતું, એ તો પોતાના આનંદમાં જ હતા. ભગવાન રામચંદ્રજીનો આનંદ કોઈ દેશ ઉપર નહોતો કે હું આ દેશમાં રહું તો જ આનંદ, ઓસ્ટ્રેલિયાનું PR મળે તો જ આનંદ, ને ભારત જાઉં તો દુઃખી. એમનો દેશ પર આનંદ નહોતો. એમનો આનંદ કોઈ વ્યક્તિના આધારે નહોતો કે મારા મિત્રો, મારા સગાવાલા સાથે રહું તો જ આનંદ, ને વનમાં એકલો જાઉં તો દુઃખી. એમનો આનંદ સ્વતંત્ર હતો. આ કેવી રીતે થઈ શકે? તો પ્રમુખ સ્વામી મહારાજ આનું રહસ્ય પોતાના જીવન દ્વારા ઉદ્ઘાટિત કરે છે. 1974ની સાલમાં યોગીજી મહારાજ, એમના ગુરુ, એમણે દેહ ત્યાગ કર્યો. પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે બિરાજમાન થયા. ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજની આ પહેલી વિદેશ યાત્રા હતી. અને મુંબઈમાં પોદ્દાર કોલેજમાં વિદાય સભા થઈને બધાએ બહુ ઉત્સાહથી બધું વિદાયમાન આપ્યું હતું. બીજે દિવસે પ્રમુખ સ્વામી મહારાજ પ્લેનમાં ઝોમો કેન્યાટા એરપોર્ટ ઉપર એમનું અવતરણ થયું. અને અવતરણ થયું અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ એમણે ત્યાં હજી તો અવતરણ થયું, પ્લેન લેન્ડ થયું ને બધા ઉતરવાની તૈયારી કરતા હતા, ત્યાં જ એક પોલીસ અધિકારી આવ્યો. એમને ગેરસમજણ થઈ ગઈ હતી સરકારને, એટલે પોલીસ અધિકારી આવ્યો તો પાછળથી તો સ્વામીનું બહુ મોટું સન્માન કેન્યાટા પોતે જ રાષ્ટ્રપ્રમુખ ઝોમો કેન્યાટાએ જ કર્યું. પણ એ વખતે ગેરસમજ થયેલી તો પોલીસ અધિકારી આવ્યો. સંતો બધા રાજી થઈ ગયા કે ઓહો, સ્વામીને સન્માનવા માટે ઠેઠ પ્લેનમાં પોલીસ અધિકારી, શું કહેવાય. પોલીસ અધિકારી આવીને કહ્યું, હુ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ? કોણ છે પ્રમુખ સ્વામી મહારાજ? કે પ્રમુખ સ્વામી મહારાજ આ છે. આટલું કહ્યું તો એણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે આપને કેન્યાની ધરતી પર પગ મૂકવાનો અધિકાર નથી. બધા જ સ્તબ્ધ થઈ ગયા. હજી તો આમાંથી બધા વિચાર કરે ના કરે ત્યાં તો 2 મિનિટમાં પોલીસ અધિકારી પાછો આવ્યો અને એણે કહ્યું, નોટ ઓનલી પ્રમુખ સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ પાર્ટી. પ્રમુખ સ્વામી મહારાજને એમની સાથે જે 8-10 સંતોને 2-4 હરિભક્તો છે, કોઈને કેન્યાની ધરતી પર ઉતરવાનો અધિકાર નથી. પૂજ્ય ડૉક્ટર સ્વામી સાથે હતા. એમણે કહ્યું કે મારું મોઢું ઉતરેલી કઢી પર દિવેલ પીધું હોય એના જેવું થઈ ગયું. પૂજ્ય વિવેક સાગર સ્વામી સાથે હતા. એમણે કહ્યું કે આપણે બજારમાંથી પ્લાસ્ટિકની કોથળીમાં લોટ લાવીએ, ઘરે આવીને લોટ કોઈ ત્રાસમાં કે થાળીમાં ઠલવીએ ને પછી કોથળી જેવી ચીમળાઈ જાય
એવું મારું મોઢું ચીમળાઈ ગયું હતું. પૂજ્ય ડૉક્ટર સ્વામી એમનો બીજો અનુભવ કયો કે મેં પ્રમુખ સ્વામી મહારાજને જોયા, એમને કોઈ અસર જ નથી. નિર્વિકલ્પ સમાધિના મૂર્તિમાન દર્શન મને ત્યાં થયા. કોઈ પ્રશ્ન નહીં, બધા હેપતાઈ ગયેલા. પાછું ફરવાનું થયું. કેટલાકે વિનંતી કરી કે બાપા આપણે દુબઈ ઉતરી જઈએ, ફ્યુલ ભરવા પ્લેન ઊભું જ રહેવાનું છે, તો આપણે ત્યાં ઉતરી જઈએ, પત્રકારો ચૂંટી ખાશે આપણને. પ્રમુખ સ્વામી મહારાજ કે ના ના, આપણે દેશમાં જ જઈએ. નીકળ્યા. સ્વામી કે આવો, સંતો બધા વાતો કરી. બધાને એમ કે સ્વામી કાંઈક બતાવશે આપણને યુક્તિ. અહીંયા બધાને અહીંથી પ્રવાસ નીકળવાનો હોય કે મેલબોર્ન જવાનું છે અને આપણે બસમાં પ્રવાસ કરવો છે, વચ્ચે વચ્ચે હોલ્ટ કરતા બધું જોતા જોતા જશું એમ. અને જેને આવવાનું હોય એ સવારના 6 વાગે આવી જજો. અને આપણે આમ આવતા હોઈએ, 6:10 થઈ ગયું અને આપણે જોઈએ બસ ઉપડી ગઈ, આપણી આંખ સામે ગઈ ગઈ ગઈ. પછી હવે ઘરે પાછા ફરવાનું થાય. રસ્તામાં કોઈ મળે, એટલે સવારના પરમાં 6 વાગે આમ બધું આમ તૈયાર થઈને તમે નીકળ્યા? ના ના, હમણાં મેં એમ વિચાર્યું છે કે વોકિંગ કરવું જોઈએ. બહાનું કાઢીએ. બધાને એમ કે સ્વામી કંઈક બહાનું કાઢશે. પ્રમુખ સ્વામી મહારાજ સાથે સંતો બેઠા. સ્વામીએ સંતોને કહ્યું કે એક રયાભાઈ હતા. બધા નવાઈ પામ્યા કે શું વાત ચાલે છે. રયાભાઈને ઘરમાં અનાજ ના રહ્યું, ખાવા પીવાની તકલીફ થઈ. ખાવા પીવાની તકલીફ રયાભાઈને થઈ અને રયાભાઈએ વિચાર કર્યો કે શું કરું, અનાજ કંઈ રહ્યું નથી, કોકની પાસે ઉધાર પૈસા લઈ આવીએ. બુદ્ધિશાળી માણસ એટલે વિચાર આવ્યો કે ઉધાર લઈશ તો ખબર પડી જશે કે આની આગળ કાંઈ છે નહીં. ભલે એકને ખબર પડે પણ એ છે ને 5-10 ને જણાવી દેશે. એટલે મારા મિત્ર વર્તુળમાં બધા જ મને કંઈ પણ પૈસા ધીરતા કરતા વિચાર કરશે કે ભાઈ આની આગળ કાંઈ રહ્યું નથી, હો વ્યવહાર કરવામાં ખ્યાલ રાખજો, નહીં તો જશે તમારા. એટલે મારી પ્રતિષ્ઠા, મારું સન્માન ઓછું થશે. તો શું કરવું કે જેનાથી સન્માને રહે ને ખાવાની તકલીફે દૂર થાય? બુદ્ધિશાળી માણસ ગોતી કાઢ્યું કે આપણે એક કામ કરીએ કે આપણે છે ને મહેમાન થઈએ, તો ખાવા પીવાનું તો મળી જ જાય, પૈસા એ બચી જાય. એ કોકને ઘેર 3 દિવસ, કોકને ઘેર 5 દિવસ, કોકને ઘેર 4 દિવસ, કોકને ઘેર 2 દિવસ, એમ રહ્યા ભાઈ બધે રહી આવ્યા. મહિના પછી પાછા ઘરે આવ્યા. ઘરમાં બેઠા ને આનંદ, ઓહો મારી બુદ્ધિ ખરેખરી. 60 સમયનું, 60 વખતનું, 60 ટંકનું ખાવાનું બચાવી દીધું આપણે. એમ કરીને આનંદ લેતા હતા. એમાં એમની ડેલી ખખડી, જૂના જમાનાની વાત. એટલે આ રયાભાઈ છે ભાઈ, અહીંયા જ છું, શું કામ છે? મને ઓળખ્યો, તમને ના ઓળખું? તમારે ઘેર 4 દાડા રહ્યો તો બસ, આટલી જ ઓળખાણની જરૂર હતી. તમારા શહેરમાં અત્યારે ગ્રેટ બોમ્બે સર્કસ આવ્યું છે. અમે અમારા ગામડાથી 2 ટ્રેક્ટર ભરીને 60 વ્યક્તિઓ આવ્યા છે. અત્યારે અમારે ટાઈમ નથી, અમારે સર્કસમાં જવું છે, પણ સર્કસમાંથી છૂટીને બપોરે તમારે ઘેર જમશું. જય સ્વામિનારાયણ. જેને ઘેર 4 દાડા રહ્યા હોય એને જમાડવા તો પડે જ. અને એને જમવાની વ્યવસ્થા થઈ અને રયાભાઈએ 60 માણસોને જમાડ્યા કર્યા. અને પછી બધું બપોરે બધું કાર્ય બધું આટોપ્યું. સાંજક સમયે, સાંજક ઓરા, રયાભાઈ ફરવા નીકળ્યા. એટલે રયાભાઈ દેખાતા નહોતા, ક્યાં ગયા હતા? ક્યાંય ગયો નહોતો. કોઈ મને કહેતા નહીં હું બહાર ગામ ગયો તો. જે કરવા ગયો તો બધું એક દાડામાં પૂરું થઈ ગયું છે. રહ્યો ઠેરનો ઠેર, રહ્યો ક્યાંય ગયો નથી. તો જો
આ પ્રસંગ સાંભળતા અત્યારે આપણને આનંદ આવે છે. પ્રમુખ સ્વામી મહારાજને અપમાનના પ્રસંગમાં જરા પણ પ્રશ્ન જ નહોતો થયો ને આનંદ કરતા હતા. રામ સહજ આનંદ નિધાનું, પ્રમુખ સ્વામી સહજ આનંદ નિધાનું, સહજાનંદી હતા. આ સહજાનંદ કઈ રીતે લઈ શકાય? કારણ કે આ તો ભયંકર અપમાન, લીલા તોરણે જાન પાછી આવી. આપણે જોઈએ છે દેશમાં લગ્ન થાય તો વરરાજાની કાર શણગારેલી હોય, લાલ લીલા પતાકડા બધા લગાવ્યા હોય, થર્મોકોલના 2 દિલ કોતર્યા હોય, એમાં 2 નામ લખ્યા હોય ને એક એરો ખોસ્યો હોય, અને આવી બધું શણગાર કરીને વરરાજા જતા હોય ને પાછળ લક્ઝરી બસ એ જાનૈયાની હોય. અમારા ધંધુકામાં બન્યું આવી રીતે, વરરાજાને જાન એક જગ્યાએ આવી, કોઈ પોંખવા જ આવેલું નહીં. એટલે આ શું, આપણે મુહૂર્તમાં આવ્યા કે વહેલા આવી ગયા? નાના મુહૂર્તમાં જ છીએ, કેમ કોઈ પોંખવા નથી આવતું? તપાસ તો કરો. અંદર ગયા, એ 15-20 મિનિટ પછી પાછા આવ્યા. એટલે આ મુહૂર્ત પૂરું થાય છે, કેમ હજી આવતા નથી? કે મૂળ પ્રશ્ન એ છે કે કન્યા ભાગી ગઈ છે. વરરાજા કે મને બીજીને પરણાવી દો, પણ હું પરણ્યા વગર નહીં જાઉં. તો લીલા તોરણે વર પાછો ફર્યો, આ એ પરિસ્થિતિ. પણ સ્વામી હસતા જ રહ્યા. એ વખતે પૂજ્ય કોઠારી સ્વામીએ ડાયરી આપી. આવા વખતે કોઈ ડાયરી આપે ને, ડાયરી એના માથા પર મારું. આ ડાયરા લખવાના ટાઈમ છે? આ કેટલી મુશ્કેલી છે અત્યારે. પ્રમુખ સ્વામી મહારાજે લખ્યું કે જો આપણે આપણને આત્મા જાણતા હોઈએ તો સ્વામી કે આવવા જવાનું છે જ નહીં. ભગવાનની ઈચ્છાથી જે થાય છે એ આપણા સારા માટે થાય છે. 2 વાત. જો આપણે આપણને આત્મા જાણીએ, પોતાનું સ્વરૂપ આત્મા જાણે તો કોઈ પ્રશ્ન જ ન થાય. પ્રશ્નનું મૂળ કારણ અહમ અને મમત્વ છે. પ્રશ્નનું નિરાકરણ આત્માને પરમાત્માનું જ્ઞાન છે. આત્મા જાણે પોતાને. આ દેહ હું નથી, હકીકતે હું નથી. આપણે જોઈએ છીએ, આપણે અનુભવીએ છીએ, પણ આપણે માનતા નથી. મરેલો માણસ ને સૂતેલો માણસ સરખો જ દેખાય છે. એના આંખ, નાક, કાન, પગ એવા ને એવા જ હોય છે. સૂતેલો કે મરેલામાં આપણને ખબર ના પડે જો આપણને કોઈ કહે નહીં તો. પણ અંદરથી એક આત્મા જતો રહ્યો. આત્મા જતો રહ્યો અને એના આંખ, એની નાક, એનો હાથ, એના પગ કોઈ કંઈ જ કરવાને સમર્થ નથી. હું કોણ છું? હું ખરેખર દેહ નથી, હું આત્મા છું. જે કંઈ થાય છે દેહને થાય છે, આત્માને ક્યાં કંઈ થાય છે? એક ડાઘો આપણા કપડાને લાગે તો આપણને કંઈ બહુ ચિંતા નથી થતી. આપણે ઘરે જઈને કપડું ધોવા નાખી દઈને બીજું પહેરી લઈએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું, વાસાવસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન અન્યાની સંયાતિ નવાની દેહી. કપડા જેવો જ છે આ શરીર, એની અંદર શરીરી એ હું આત્મા છું. આ જ્ઞાન થાય. આત્માને પરમાત્મા કહેતા કે અક્ષરને પુરુષોત્તમ. ભગવાનની ઈચ્છાથી જે થાય છે સારું થાય. ભગવાન ક્યારેય આપણું ખરાબ કરે જ નહીં. વિશ્વાસ, ભગવાનના કરતાપણાનો, ભગવાનના મહિમાનો બરાબર વિચાર, પ્રશ્ન જ ના થાય. આત્માને પરમાત્માનું જ્ઞાન કહેતા કે અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન, એ જે પામે એને પ્રશ્ન ન થાય. ભગવાન રામચંદ્રજી સ્થિર રહી શક્યા એનું કારણ શું છે? તો એનું રહસ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઉદ્ઘાટિત કરે છે કે આત્માને પરમાત્મા, અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન.
આ પામવું અઘરું છે, આ થવું અઘરું છે. તો એ માર્ગે કઈ રીતે જઈ શકાય? પરિવારના પ્રશ્નોને જ આપણે સાધના રૂપે કઈ રીતે બનાવી શકાય? સાધના જંગલમાં રહીને કરવાની છે એવું છે જ નહીં. તમે જ્યાં ધારો, જે પરિસ્થિતિમાં હો, એ પરિસ્થિતિને તમે સાધનારૂપ બનાવી શકો. આ વાત ભગવાન સ્વામિનારાયણે કરી. એટલા માટે એમણે એમના પરમહંસોને જંગલમાં ના મોકલ્યા. એમણે જન સેવામાં, લોક સેવામાં, સમાજની વચ્ચે જ રાખ્યા. તો સાધના ગમે ત્યાં કરી શકાય છે. તો પરિવારના પ્રશ્નો એ સાધનારૂપ કેમ ના બને? મને અખંડ સુખ અને શાંતિ આપે એનો ઉકેલ કેમ ન બને? તો ઉકેલ માટે આત્માને, પરમાત્મા, અક્ષરને, પુરુષોત્તમનું જ્ઞાન, પણ એ જ્ઞાને જવું અઘરું છે. તો શું કરવું? તો માતા કૌશલ્યા બતાવે. જ્યારે ભગવાન રામચંદ્રજી માતા કૌશલ્યા પાસે ગયા ત્યારે માતા કૌશલ્યા નવાઈ પામી ગયા. છત્રમ ચ ચામરમ ચૈવ પાદુકામ ચ આદર્શકમ. છત્ર, ચામર, દંડ, પાદુકા, આ બધી વસ્તુઓ રાજચિહ્નો છે. રામ, તારી સાથે કશું નથી. રાજ્યાભિષેક થયો કે નહીં? રામચંદ્રજી કહ્યું કે માં, થઈ ગયો. મને તો પિતાએ મોટું રાજ્ય આપી દીધું. આ નાનું અયોધ્યાનું રાજ્ય લઈને શું કરવું? પિતા દિનહ મોય કાનન રાજુ. એમાં તો મને બહુ જ આનંદ છે. તુલસીદાસજી લખે છે કે રામચંદ્રજી કેવા હતા કે વચન રચના સાગર, કે પોતે વચન કેવા, ક્યારે કહેવા ને એમને બરાબર વિવેક હતો, ખ્યાલ હતો. એમના કયું હરામડી કઈ કઈ એ બધું બગાડી નાખ્યું. માં એક શબ્દ બોલ્યા નથી. પિતા દિનહ મોઈ કાનન રાજુ. માતા કૌશલ્યા એ છત્તીસગઢની રાજકુંવરી હતા. એટલે એમને ખબર હતી કે રાજકારણમાં કેવી ખટપટો થાય છે, કેવા દાવપેચ રમાય છે. એટલે આ વાત માતાને કેવી લાગી? તો તુલસીદાસજી લખે છે, સરસમ લાગે મા તો ઉર કર કે, બાણની જેમ વાગી. શું કરવું? આવા સંજોગો, આવું કપટ, આવો અન્યાય, આવો દગો, શું કરવું મારે? ધર્મ સ્નેહ ઉભયમતી ઘેરી, ભઈ ગતિ સાપ છછુંદર કેરી. સાપ ઉંદરડાને ગળી જાય ને તો વાંધો ન આવે, એ ગળી શકે. પણ ભૂલથી સાપે છછુંદરને જો ગળ્યો તો બહુ મોટો પ્રશ્ન. કારણ કે છછુંદરના એક એક કેશ ઉપર, એક એક વાળ ઉપર ઝીણા કાંટા હોય છે. ઝીણા કાંટા સહિત સાપ ગળે પછી એ ગળેલો છછુંદર અંદર ગળી ના શકે, કાંટા વાગે. અને સાપમાં એવી શક્તિ ભગવાને નથી મૂકી કે ગળેલું બહાર કાઢી શકે, ઉલટી કરી શકે, ઓક કરીને કાઢી શકે. એવી શક્તિ નથી. સાપે છછુંદર ગળ્યા જેવી ગતિ માતા કૌશલ્યાની થઈ. શું કરવું આવા સંજોગોમાં? કૈકેયીએ દગો દીધો છે, અન્યાય કર્યો છે. મારા દીકરા રામ, જેણે કોઈનું કશું બગાડ્યું નથી, એને આવું? ધર્મ સ્નેહ, ધર્મ છે, પતિવ્રતાનો ધર્મ છે કે પતિની આજ્ઞામાં પત્નીએ વર્તવું જોઈએ. પતિએ આજ્ઞા કરી છે, મારે રજા આપવી જોઈએ. આવા મારા વહાલા દીકરાને અમથે અમથું જંગલનું દુઃખ સહન કરવા દઉં? પ્રેમ રાખવું કે ધર્મ પાળવું? સાપ છછુંદર જેવી ગતિ થઈ. આવા સંજોગો કુટુંબમાં વારે વારે ઊભા થાય છે. પૂજ્ય મહંત સ્વામી મહારાજ આનો ઉકેલ બતાવતા કહે છે કે આવા પ્રશ્નો કોઈ પણ આવે, એમાં શું કરવું? સ્વામી કે બે રસ્તા હોય છે, હુ ઇઝ રાઈટ અને વોટ ઇઝ રાઈટ. હુ ઇઝ રાઈટ, કોણ સાચું છે?
વોટ ઇઝ રાઈટ, શું સાચું છે. આવા સંજોગોમાં કયા માર્ગે જવું? જો હુ ઇઝ રાઈટના માર્ગે જઈએ તો હકનો માર્ગ છે, અધિકારનો માર્ગ છે. કોણ સાચું? રાજા દશરથને કહી જ દેવું જોઈએ કે તમે નક્કી કરી નાખો હવે શું કરવું છે. તમારે કઈનું રાખવું છે કે મારું રાખવું છે, ફેંસલો કરો. હવે બસ પતી ગયું બધું, આજે નિર્ણય જ આપી દો. ક્યાં સુધી મારે આ અન્યાય ચલાવ્યા કરવાનું? ક્યાં સુધી મારે આવું સહન કર્યા કરવાનું? હવે હદ આવી ગઈ. તમને કઈ એમ કે છે કે જો મારો દીકરો ભરત એનો રાજ્યાભિષેક નહીં થાય તો હું આપઘાત કરીશ. તો હું તમને કહું છું કે જો મારા દીકરા રામનો રાજ્યાભિષેક નહીં થાય તો હું આપઘાત કરીશ. કરો, નિર્ણય લો તમે. તમારે હવે કોનું રાખવું છે? મા બાપનું રાખવું છે કે મારું રાખવું છે? આ પ્રશ્ન છે ઘર ઘરનો. નિર્ણય લઈ લો તમે કે કેમનું રહેવાનું છે. હુ ઇઝ રાઈટનો માર્ગ હકનો માર્ગ છે. હકનો માર્ગ ક્યારેય પણ આપણને શાંતિ આપતો નથી. લિંકન પાસે એ વખતના અમેરિકામાં સિટીઝન કોઈ થતા નહોતા અને એક ભાઈ સિટીઝન થયા અને લિંકન પાસે ગયા અને પૂછ્યું કે વોટ ઇઝ માય રાઇટ્સ. લિંકને કહ્યું કે ભાઈ તું ફરજ પર જા, રાઇટ્સ તો તારી પાછળ આવ્યા જ કરશે. તો હકનો માર્ગ છે. હક માગે. માતા કૌશલ્યાએ એ બધું ન કહ્યું હોત ને, એટલું જ કર્યું હોત ને, એક પણ પ્રજાનો એક પણ માણસ એવો નહોતો કે જે તૈયાર હોય કે રામચંદ્રજી જંગલમાં જાય. એટલું જ કર્યું હોત ને, પ્રજાને કહ્યું હોત ને તમારે બળવો કરો, હું તમને બધી રીતે સપોર્ટ આપું છું, તો એ બધું કામ થઈ ગયું. પણ માતા કૌશલ્યા વિચારવાળા હતા. એમણે વિચાર કર્યો કે મારે વોટ ઇઝ રાઈટ ઉપર જવું જોઈએ. સાચું શું છે? અત્યારે હું શું કરીશ જેનાથી આ પ્રશ્નનો ઉકેલ આવશે? વોટ ઇઝ રાઈટનું પહેલું પગથિયું છે ઉકેલ તરફ જવું. પ્રશ્નોને વધારવા નહીં. હમણાં આપણે આ સભા પૂરી થાય અને ઊભા થઈએ અને રસોડા તરફ જઈએ ને ખાવાનું ખૂટે અને ઓલા હોય ને મુખ્ય, હું તો કહેતો જ તો કે આટલું તો કરવું જોઈએ, ન કર્યું જો થયું ને આ થાય જ આમ તેમ. એટલે ભાઈ બધું થયું બરાબર છે, તમે કહેતા હતા, હવે શું કરવું એ કોણ? ઉકેલ તરફ લગભગ આપણે જતા નથી. આપણે આપણી બુદ્ધિ કેટલી વધારે છે અને પ્રશ્નનું જે થવું એ થાય, મારું મહત્વ કેટલું રહે છે એના પર જઈએ. વોટ ઇઝ રાઈટનું પહેલું પગથિયું ઉકેલ કયો છે, અને ઉકેલ જ્યારે તેના પર જઈએ ત્યારે 100% આપણે આપણી લાગણીઓ, આપણી ભાવનાઓને દબાવવી પડે છે. મારા દીકરાને વિશે મને આટલું હેત ને એને હું જંગલમાં જવાનું કહું? દબાવવી પડશે. ઉકેલ તરફ જઈએ ત્યારે અન્યાયને ચલાવી લેવો પડે છે. ઉકેલ તરફ જઈએ ત્યારે આપણે સહન કરવું પડે છે. ઉકેલનો માર્ગ સહેલો નથી, પણ માતા કૌશલ્યા આદર્શ હતા. ઉકેલ તરફ ગયા. બેટા, પિતાએ આજ્ઞા કરી છે ને, જા બેટા, તો હું તને આ તાવીજ બાંધી આપું. એમ કરીને માતા કૌશલ્યા ભગવાન રામચંદ્રજીને ભગવાનનું પ્રસાદીનું કરીને તાવીજ બાંધતા બાંધતા બોલવા માંડ્યા કે વૃત્રાસર જેવા રાક્ષસથી ઇન્દ્રનું જેવું મંગલ થયું, તત્તે ભવતુ મંગલમ. વામન ભગવાનનું જે રીતે મંગલ થયું હતું, તત્તે ભવતુ મંગલમ. સમુદ્ર મંથનમાં દેવોને જે રીતે લાભ થયો તો મંગલ થયું હતું, તત્તે ભવતુ મંગલમ. હે રામ, જંગલમાં તને કોઈ પશુ, કોઈ એવા હિંસક પશુ, હિંસક મનુષ્યો, બધા સાપ વગેરે જીવજંતુઓ કોઈ તારું કંઈ બગાડે નહીં.
તત્તે ભવતુ મંગલમ એમ કરતાં કરતાં તાવીદ બાંધવા માંડ્યા, પણ અંદર દુઃખ છે. ઉર દારૂણ દુઃખ, અતિશય દુઃખ છે. લાગણીઓનો વશ ના રહી અને માતા કૌશલ્યા મૂર્છાવશ થઈ ગયા અને બેભાન થઈને પડી ગયા. વાલ્મીકીજી લખે છે. રામચંદ્રજીએ માતાને આશ્વાસન આપ્યું, ઉઠાડ્યા કે માં 14 વર્ષ તો ઘડીકમાં પસાર થઈ જશે, તમે ચિંતા ના કરો. આટલા દુઃખમાં પણ માતા કૌશલ્યા વોટ ઇઝ રાઈટ પર ગયા. માતા કૌશલ્યા પોતાની લાગણીને દબાવીને જીવ્યા. આ વોટ ઇઝ રાઈટ. જો વોટ ઇઝ રાઈટનું વલણ હોય ને, કોઈ પ્રશ્ન જ ના થાય ગમે તે પ્રશ્નોમાં. માતા કૌશલ્યાનું જે વલણ હતું એ જ સીતાજીનું. ભગવાન રામચંદ્રજી સીતાજી પાસે ગયા ત્યારે સીતાજીને વાત કરી. સીતાજીએ એક પ્રશ્ન પૂછ્યો નથી કે આ કોણે કર્યું કામ, કોણે તમને જંગલમાં જવાનું કહ્યું છે, એક પ્રશ્ન નથી પૂછ્યો. ભગવાન રામચંદ્રજીએ વાત કરીને સીતાજીએ, તમે વાલ્મીકી રામાયણ વાંચો કે તુલસી રામાયણ વાંચો, ગમે તે વાંચો, સીતાજીનો પહેલો જ પ્રત્યુત્તર શું છે કે તમે જંગલમાં જશો, તમે જંગલમાં અનેક પ્રશ્નો છે, અનેક દુઃખ છે, તો માણસ એકલો હોય તો દુઃખ વધારે લાગે. એને કોઈનો સાથ હોય તો એ દુઃખને વહેંચી શકે. તો હું તમારી સાથે જંગલમાં આવવા તૈયાર છું. રામચંદ્રજી રોક્યા કે જંગલમાં અનેક પ્રકારે દુઃખ છે. સીતા કે ગમે એટલા દુઃખ હોય, મારે તમને સુખી કરવા છે, મારી ફરજ એ છે. વોટ ઇઝ રાઈટ, ફરજ પર જવું. તમે દુઃખી તો હું દુઃખી. સીતાજીએ બીજો વિચાર નથી કર્યો. ભગવાન રામચંદ્રજીને આજ્ઞા હતી વનવાસ જવાની, પણ લક્ષ્મણજીને ખબર પડી, લક્ષ્મણ આવી ગયા કે હું તમારી સેવામાં આવું. ભગવાન રામચંદ્રજીએ કહ્યું કે જો તારે આવવું જ હોય, એક કામ કર કે તું માતા સુમિત્રાનો આગળ આજ્ઞા લઈને આવો. એટલે માતા સુમિત્રા પાસે જ્યારે લક્ષ્મણ ગયા ત્યારે સુમિત્રા માતાએ પૂછ્યું કે આ શું થયું, અને એ વખતે લક્ષ્મણે કહ્યું, ત્યારે તુલસીદાસજી લખે છે, ગઈ સહમી સુની વચન કઠોરા, થથરી ગયા, ધુનેવું શીરું, માથું ધૂણાવા લાગ્યા કે આ શું થઈ ગયું, રાજ્યાભિષેકની જગ્યાએ વનવાસ, પાપીની દિનહ કુદાવું. એ સમજતા હતા કે આ કઈ એ ખરેખરો અન્યાય કર્યો છે, ખરેખરી શોખથી ખરેખરો દાવ રમી ગયા બાઈ. આખા કુટુંબનો છિન્ન ભિન્ન કરી નાખવા જેવો પ્રશ્ન ઊભો કર્યો. માતા સુમિત્રાને બધું જ જ્ઞાન છે, પણ તુલસીદાસજી લખે છે, ધીરજ ધરે હુકુ અવસર જાની. આ સમય નથી અત્યારે, આ સમય છે ધીરજ ધરવાનો, આ સમય છે ક્ષમા આપવાનો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, પરિવારની એકતા રાખવા માટે સત્સંગ, ઘર સભા. ત્રીજી વાત કરી, એકબીજાને સમજવાની કોશિશ કરે. ચોથી વાત કરી, મોટું મન રાખે. આ મોટું વોટ ઇઝ રાઈટ એ મોટું મન રાખવા જેવું છે. કુઅવસર જાની. આપણે જોઈએ છીએ આવા પ્રસંગો દેશમાં કે વરરાજા આવી ગયા હોય, લગ્નના હવે 4 ફેરા ફરવાના બાકી હોય, અને જે કન્યાના પિતા એને કન્યાદાન દેવા ચોરીમાં જવાનું હોય, એ વખતે સમાચાર મળે કે ભાઈ રીસાઈ ગયો છે. તે ભાઈને સમજાવવા જાય તો ભાઈ બધી આગળનો હિસાબ કાઢે. આપણા બાપા ગુજરી ગયા ત્યારે તે મને ભાગમાં કેમ નહોતું આપ્યું. ભાઈ હવે એ વખતે કહેવાનું હતું, અત્યારે શું છે? એ સમયે કાઢે ચોપડા બધા. અને આખું આયોજન થતું હોય છે કે ક્યારે આનો બદલો લઉં સમાજમાં. આ હુ ઇઝ રાઈટ, એનાથી કોઈ દાડો શાંતિ નહીં થાય. ધીરજ ધરે હુકુ અવસર જાની. એમણે એવું મોટું મન રાખવાનું હોય. શાસ્ત્રીજી મહારાજ
પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજના ગુરુ આંબલીવાળી પોળમાં બિરાજમાન હતા. એક હરિભક્ત, એ ગરીબ હતા. એમણે શાસ્ત્રીમાને વિનંતી કરી કે મારે મુશ્કેલી છે, શાસ્ત્રીમાને દયા આવી. બીજા એક હરિભગત, એ સ્થિતિ સંપન્ન હતા. એમને શાસ્ત્રી મહારાજે વિનંતી કરી કે આમને બિચારાને થોડુંક આપો ઉધાર, તો એનું ઘર કંઈક સ્થિર થાય ને અત્યારે મુશ્કેલીમાં છે તો રાહત થાય. ઓલા એ પૈસા તો આપી દીધા, પણ આપણે જાણીએ છીએ જ્યારે પૈસા લેવા આવે છે ને ત્યારે માણસ એટલો રડે ને કકળે ને, આપણને એમ થાય કે બચારો મરી જશે મદદ નહીં કરીએ તો. અને મદદ કરીએ ને પછી મળવા તો ન આવે, પણ ફોનના નંબરે બદલી નાખે. તો એ જ હરિભાને આવી જ સ્થિતિ થઈ. ઓલા હરિભગતને ઓલો મળવા આવે ને એને પૈસા ગયેલા, એમાં મોહ વ્યાપી ગયો. મોહ વ્યાપે ને શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું, ભગવાન સ્વામિનારાયણ લોયાના પહેલામાં કહ્યું, બુદ્ધિનાશો પ્રણશ્યતિ. મોહ વ્યાપે જ કામાત ક્રોધો ભી જાય તે ક્રોધાત ભવતી સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ. મોહ વ્યાપે એટલે એને ભૂલી જાય કે હું કોની આગળ શું બોલું છું. શ્રુતિ ભ્રંશાત બુદ્ધિ નાશો. શ્રુતિનો ભ્રંશ થાય એટલે બુદ્ધિનો નાશ થાય. બુદ્ધિનો નાશ થાય એટલે એનો પોતાનો જ વિનાશ થાય. આ હરિભગતને એવું થઈ ગયું. શાસ્ત્રીમાં તો સવારના પોરમાં પૂજા વગેરે કર્મ કરીને બેઠા હતા હજી તો આંબલીવાળી પોળ અમદાવાદમાં, અને ત્યાં હરિભગત આવી ગયા ધબધબ કરતા. અને શું એને મોહ વ્યાપી ગયો, સાધુઓ શું કામ વ્યવહારમાં પડો છો અને અમને બધાને પાણીમાં પોડા ડૂબાડો છો, હું કામ વ્યવહારમાં પડવું જોઈએ ને આમ ને તેમ ને એટલું બધું બોલી ગયા. શાસ્ત્રીમાં જ એક શબ્દ બોલ્યા નહીં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, માળા ફેરવતા રહ્યા. આપણે જોઈએ છીએ, આપણે ગુસ્સો જ્યારે ઠાલવી દઈએ છીએ ને એટલે આપોઆપ આપણે શાંત થઈ જઈએ છીએ. એટલે ઓલા જતા રહ્યા. ગમે તેમ તોય શાસ્ત્રીજી મહારાજના હરિભગત હતા. સાંજે પસ્તાવો થયો, હું મારા ગુરુ આગળ આવું બોલ્યો, આ તો મેં બહુ મોટી ભૂલ કરી, બહુ મોટો અપરાધ કર્યો. દોડતા આવ્યા આંબલીવાળી પોળમાં, સ્વામી પાસે આવ્યા, માફી માગી, સ્વામી માફ કરો, હું તમને સવારે આવું બોલી ગયો. શાસ્ત્રીજી મહારાજે શું કહ્યું, આ છે ને પરિવારમાં એકતા રાખવા કે આપણા અંતરમાં અખંડ શાંતિ પામવા, આ સૂત્ર મારા જેવાએ મારા હૃદયમાં કોતરી નાખવા જેવું છે. મોટું મન રાખે, કેવી રીતે રાખી શકાય, એને માટે આ વાત છે. શાસ્ત્રીમાં જે કહ્યું કે જુઓ, તમે સવારમાં આવ્યા એ પહેલાં તમારે વિશે જેવો મને ભાવ હતો, એટલે કે આદર ભાવ હતો, એવો જ આદર ભાવ હજી એ મને એટલો જ છે. કેમ આટલો રહી શકે છે? તો એનું કારણ બતાવ્યું. કારણ કે અમે જબાનો ચોપડો જ રાખીએ છીએ, ઉધારનો ચોપડો રાખતા જ નથી. આ જમાનો ચોપડો રાખવાનો છે. ધીરજ ધરે હુકુ અવસર જાની, મોટું મન રાખ્યું, આ અવસર નથી અત્યારે. એટલે લક્ષ્મણને કહ્યું કે દીકરા, તને કહે છે ને કે તારે સેવામાં જવું છે ને, જા ભાઈ જા. રામમ દશરથમ વિદ્ધિ, રામને પિતા દશરથ તુલ્ય જાણજે. મામ વિદ્ધિ જનકાત્મજામ, સીતા માતાને મારા તુલ્ય જાણજે. અયોધ્યામ અટવીમ વિદ્ધિ, અયોધ્યાને અટવીમ અયોધ્યામ વિદ્ધિ, જંગલને અયોધ્યા જાણજે. ગચ્છતા યથા સુખમ. ઉર્મિલા માતાએ પણ એને કહ્યું, આને ઉર્મિલા ગીતા કહેવાય છે, કે બેટા તારે સેવા કરવા જો જવું છે ને તો એક વાત યાદ રાખજે, તુમરે હી ભાગ રામ બન જાહી, દૂસરો હે તું તાત કછું નહીં. આ તારા માટે જ રામ જાય છે, તું કઈ કઈને વિચારીશ જ નહીં. જો સેવા કરવી છે બીજાનો વિચાર ના કરતો, તું તારી સેવાનો જ વિચાર કરજે કે તને મોટા ભાગ્યથી આ સેવા મળીશ. તો આખા કુટુંબનું વલણ વોટ ઇઝ રાઈટ ઉપર હતું. તો પ્રશ્ન મોટો થયો, પરિવારમાં પ્રશ્ન થયો, પણ એ પ્રશ્ન ઉકેલી શક્યા, એ પ્રશ્નનો ઉકેલ લાવી શક્યા.
કારણ કે બધાને વોટ ઇઝ રાઈટ ઉપર ગયા. કેટલાક ટીકા કરે છે કે ઉર્મિલા લક્ષ્મણની પત્ની વિદાય આપવા કેમ ન આવી, કેમ તુલસીદાસજી એનો ઉલ્લેખ નથી કર્યો રામાયણમાં. પણ ઉર્મિલા તો વોટ ઇઝ રાઈટની પરાકાષ્ઠા હતા. એમને ખબર પડી કે મારા પતિ સેવા માટે જાય છે, તો જેમ સીતાજીએ કહ્યું કે હું તમને સહકાર આપવા આવું, એમ ઉર્મિલા કહી શકત કે હું તમારી હારે આવું. પણ ઉર્મિલા ના બોલ્યા. એને ખબર છે કે સીતાજીને જવું જરૂરી છે, કારણ કે ભગવાન રામચંદ્રજી માલિકના પત્ની છે, હું સેવકની પત્ની છું. સેવકની પત્ની સેવક સાથે જાય તો સેવકે 2 જણની સેવા કરવી પડે, 2 જણની સંભાળ રાખવી પડે. એક તો એના માલિકની અને મારી પણ, તો સેવામાં એટલી ખોટ આવે. હું કદાચ લક્ષ્મણજીને વિદાય આપવા જાઉં અને લક્ષ્મણજીનું મન કદાચ થોડુંક પણ ઢીલું પડે તો મારી અસેવા થઈ જાય. ઉર્મિલા છેલ્લા દર્શન કરવા નથી ગયા. આખા કુટુંબમાં વોટ ઇઝ રાઈટ, ભલે એક વ્યક્તિ ખોટી નીકળી છે, પણ બીજા બધા વોટ ઇઝ રાઈટ પર ગયા તો આખું વાતાવરણ બદલાયું. આ થઈ શકે. સ્વામી હમણાં વાત કરીને ઘર સભા, આ થઈ શકેલી વાત છે. અમારે પંકજભાઈ પટેલ અમેરિકાના, એમણે કહ્યું કે અમારા ઘરમાં અમે બધા જ ઝઘડતા હતા, બધા ઝઘડતા હતા અંદર અંદર. એમાં અમે ઘર સભા શરૂ કરી, બધા એકબીજાને દોષિત કહેતા હતા. એમાં પૂજ્ય વિવેક સાગર સ્વામી લિખિત પુસ્તક સ્વભાવવશ સંસાર વાંચવાનું શરૂ થયું. ઘરમાં શાંતિ થઈ ગઈ. બધાને ખબર પડી ગઈ કે કારણ સ્વભાવ છે ભાઈ સાહેબ, આ કંઈ બીજું કારણ નથી, કોઈનો ભાવ ખોટો નથી. થઈ શકે, વાતાવરણ ઊભું કરી શકાય છે, ન કરી શકાયું નથી. અમારે મુંજાણી, લગભગ ભરતભાઈ મુંજાણી અમદાવાદના દરજી છે બિચારા, પણ એણે ઘરમાં વાતાવરણ ઊભું કર્યું ઘર સભા દ્વારા, કે અમારા ઘરમાં એના 2 દીકરા એન્જિનિયર થયા, એક દીકરો કંઈ બીકોમ કે એમકોમ થયો. પણ અમારા ઘરમાં વાતાવરણ એવું છે કે ફિલ્મની ઓલી આવે જ ન્યૂઝની અંદર, ફિલ્મની પૂર્તિઓ આવે છે, એ ફિલ્મની પૂર્તિઓ સીધી બહાર જ મૂકી દેવામાં આવે, ઘરમાં લાવવાની જ નહીં, ઘરની અંદર પ્રવેશ નહીં કરવો. એક પણ દીકરાએ અત્યાર સુધીમાં મારી પાસે 1 રૂપિયો માગ્યો નથી કે અમારે કોલેજમાં આમ ખાવું છે ને પીવું છે ને નાચવું છે ને કૂદવું છે. ઘરનું વાતાવરણ ઊભું કરી શકાય છે ઘર સભા દ્વારા. વોટ ઇઝ રાઈટ એના દ્વારા. જો આ ઊભું કરીશું ને તો એકતા રહેશે, નહીતર અહીંયા આ પરદેશની ધરતી પર આપણે છે. પ્રમુખ સ્વામી મહારાજે 74માં અમેરિકામાં કહ્યું હતું કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો સ્વામી કહે છે કે સંતાન અને સંપત્તિ બંને ગુમાવવાનો સમય આવશે, બંને જશે. આપણને એમ લાગે છે કે ઓસ્ટ્રેલિયામાં આપણે સુખી થઈ ગયા, પણ અહીંના વાતાવરણમાં છોકરા ટેવાયા છે. અમને ન્યુયોર્કમાં એક ભાઈએ વાત કરી હતી, ન્યુયોર્કમાં ભાઈએ વાત કરી હતી કે સ્વામી, હું અહીંયા આવ્યો ત્યારે મારી આગળ કારની વ્યવસ્થા નહીં, મારે ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરવાની થાય. અહીંયા તો બરફ પડે અને આપણે કપડાં તો બધા ટાઈટ પહેરીને ગયા હોઈએ, પણ આટલું મોઢું તો ખુલ્લું રાખવું પડે, અને બરફ પડે ને નાક દદડે, નાક દદડે ને નાકને લૂછવા આપણે રૂમાલ લઈએ એની પહેલાં તો નાક ઉપર દદડેલું પાણી બરફ થઈ જાય. આવી મુશ્કેલી એની અંદર હું રહ્યો. શેને માટે? કે છોકરા સુખી થાય, બસ ભવિષ્યમાં અમારું કુટુંબ બધું સુખી થાય, એના માટે હું આટલી મુશ્કેલી સહન કરીને અહીંયા રહ્યો. ને તો દેશમાં મને સારી નોકરી જ હતી, પણ અહીંયા છોકરાઓને ગ્રીન કાર્ડ ને સિટીઝન થઈ જાય તો વાંધો ન આવે. એક દિવસ હું ઘરે કામ કરીને આવ્યો, હવે તો અમે સુખી થઈ ગયા પછીની વાત, કે એક દિવસ ઘરે કામ કરીને આવ્યો અને હું થાકી ગયો તો એટલે બેસી ગયો સોફા પર. એ જ સમયે મારો દીકરો અંદર પ્રવેશ કર્યો. મેં દીકરાને કહ્યું કે બેટા જરા પાણી આપને, પપ્પા જાતે લઈ લ્યો. એટલે હું થાકી ગયો છું એટલે તને કહું છું. છોકરો કે હું થાકી ગયો છું, પણ તું બેડમિન્ટન રમીને થાક્યો છું, હું આ કામ કરીને આવ્યો એમાં થાક્યો છું. થાક એટલે થાક.
બેડમિન્ટનનો હોય કે ઓલો હોય, થાક તો સરખો જ હોય. આ અમેરિકન મેન્ટાલિટી. અને પછી તો એ છોકરો સત્સંગમાં આવવા માંડ્યો. અમે 89માં 89માં ડૉક્ટર સ્વામી સાથે ગયેલા, ત્યારે ડૉક્ટર સ્વામીએ દૂરથી અમને બતાવેલો કે જો આ છોકરો હતો એ. એટલે પછી તો વિવેકી થયો, પણ સંસ્કાર વગર આ મેન્ટાલિટી. આપણા ઘરમાં છોકરા રહે છે અને સ્કૂલમાં 6-8 કલાક કાઢે છે, એ આવા બધા વાતાવરણમાં રહે છે. એ આ બધું જુએ છે. જો એને સંસ્કાર નહીં હોય તો આપણા ઘરમાં રામ રાજ્ય નહીં, રાવણ રાજ્ય આવશે. રાવણના કુટુંબનું કેવી વાત છે. શૂર્પણખા પહેલી વાર રામચંદ્રજીને મળે છે દંડકારણ્યમાં. હજી પહેલી વાર મળે છે અને રામચંદ્રજીને કહે છે કે આપણે બે લગ્ન કરી લઈએ. એટલે પહેલી મુલાકાતમાં આટલો મોટો પ્રસ્તાવ મુકાય? પહેલી મુલાકાત છે હજી તો, અને આટલો કોઈ સંયમ જ નથી. આપણે વાલ્મીકી રામાયણ વાંચીએ તો રાવણ પોતાનું વર્ણન કરે છે કે સીતાજીને જોયા પછી મારા મનમાં કેવા સંકલ્પો થાય. આનું જાહેરમાં વર્ણન, આવા બધા કુતર્કો થતા હોય એનું વર્ણન કરાય? અને રાક્ષસ સભા શાંતિથી સાંભળે છે અને એને બળાત્કાર કરવાનું સૂચન કરે છે. આ આધુનિક જમાનો છે. ફેશનના નામે, એના નામે આવી બધી વાતો ચાલે છે. એક છાપાના હેડલાઇનમાં એક ફિલ્મ દિગ્દર્શકની વાત આવી. એણે એની પુત્રીને જોતા કહ્યું કે જો આ મારી પુત્રી ન હોત તો હું એની સાથે લગ્ન કરત. બાપ દીકરીની સામે કઈ દ્રષ્ટિથી જુએ છે. માનસિક રીતે આ બાપે એની દીકરી સાથે કેટલી વાર વ્યભિચાર કર્યો હશે. આ વાતાવરણ છે આજનું. અને ફેશનના નામે એને પ્રોત્સાહન આપીએ છીએ. જો એવા રાવણના માર્ગે ચડી ગયા તો આપણા કુટુંબમાં એ જ થશે. રાવણના કુટુંબનું બીજું લક્ષણ શું છે? સ્વાર્થ. સ્વાર્થ. બધા પોતપોતાનું જ જુએ. શૂર્પણખા, એના નાક કાન કપાયા તો 14,000ની સેનાનો નાશ કરાવ્યો ખરદૂષણ પાસે. રાવણ પાસે આ સમાચાર આવ્યા, કંપન લઈને આવ્યો કે 14,000ની સેના નાશ થયો. રાવણ ગુસ્સે થઈ ગયો, કોણે કર્યું આમ તેમ થોડીક વાર. પણ અકંપને વાત કરી કે હું એક બીજી વાત કરું કે રામચંદ્રજીની પત્ની સીતા એ કેટલા સ્વરૂપવતી છે એમ કરીને વર્ણન કરીને કહ્યું કે એ તમારે માટે યોગ્ય છે. રાવણ 14,000ની સેનાનો નાશ થયો, એનો કયો ઉકેલ લાવો એવું કોઈ પૂછતો નથી. ઊભો થઈ ગયો સભામાંથી ને મારી રીતને જઈને વાત કરે છે કે તું મારી યારે હાલ. એને પડી જ નથી કોણ મરે ને કોણ જીવે, સીતા મને મળે. સ્વાર્થ. જો સંસ્કાર નહીં હોય તો કુટુંબમાં સ્વાર્થનું વાતાવરણ થશે. જો સંસ્કાર નહીં હોય તો કુટુંબમાં બધા જ પોતાનું જ સાચું એમ માનવા માંડશે. રાવણનો આ જ પ્રયત્ન, બધી જગ્યાએ પોતે જ સાચો, બસ હું કહું એમ જ બધા કરો. એની પત્ની મંદોદરીએ સમજાવ્યો કે તમે આ સીતાજીને લઈ આવ્યા એ ખોટું કર્યું, એનું માન્યું નહીં. એના નાના માલ્યવાને કહ્યું તો એનું માન્યું નહીં. એના ભાઈ વિભીષણે કહ્યું તો લાત મારીને કાઢી મૂક્યો. એના ભાઈ કુંભકર્ણે કહ્યું તો એને ઠપકો આપ્યો. એના મંત્રી પ્રહસ્તે કહ્યું તો એની વાત સ્વીકારી નહીં. રાવણ તો એમ જ માને છે કે હું કહું એ જ સાચું. ઘણાના ઘરમાં આવું વાતાવરણ હોય છે. હું કહું એમ જ થવું જોઈએ ને એ જ સાચું. અજીત નાબર નામનો છોકરો આઈઆઈટી એન્જિનિયરિંગની એક્ઝામમાં એને જવું જ નહોતું, એને મેડિકલ લાઈન લેવી હતી. એના પિતાએ આગ્રહ કર્યો કે તું આઈઆઈટી એન્જિનિયરિંગમાં જા, કારણ કે તું હોશિયાર છો. અને ખરેખર આઈઆઈટી એન્જિનિયરિંગની એક્ઝામમાં એન્ટ્રન્સમાં અજીત ફર્સ્ટ આવ્યો. એના બાપાને બધા રાજી થઈ ગયા, દીકરો જરાય રાજી નહીં. પણ પિતાએ આગ્રહ કરીને ગમે એને આઈઆઈટીમાં નાખ્યો. આનું મન નહીં. હવે શું ભણે? ભણી ના શક્યો. ફર્સ્ટ સેમિસ્ટર અજીત ફેલ થયો. એને 30 કે 27 જેટલા માર્ક આવ્યા.
અજીતને એના પ્રોફેસરે કહ્યું કે અજીત, આ IIT છે, અહીંયા તો 60માંથી 40 માર્ક લાવે, કહેતા કે 80% લાવે ને એને અમે પાસ કરીએ છીએ. અજીતને થયું કે આ પ્રોફેસર સમજે છે હું એનું, અને એની એવી ફીસી ચડી. બીજું સેમિસ્ટર અજીત 100 આઉટ ઓફ 100. આટલો હોશિયાર માણસ, પણ એના બાપે પરાણે નાખ્યો હતો ને. આજે અજીત નાબર એક ગેરેજમાં મિકેનિકનું કામ કરે છે. પોતાનો જ મત સાચો. રામચંદ્રજીના ઘરમાં જોઈએ તો સીતાજી રામચંદ્રજીને ઉપદેશ આપે છે, વાલ્મીકી રામાયણમાં રામ સ્વીકારે છે. વિભીષણ આવ્યો ત્યારે સુગ્રીવ આગ્રહ રાખે છે કે એને નથી જ લેવો. 3 વખત રામ કહે છે કે ના લઈ લઈએ, 3 વખત સુગ્રીવ ના પાડે છે. દર વખતે રામ સમજાવે છે, એમ નથી કહેતા કે બેસ બેસ હવે ચૂપ બેસી જા, મને ખબર પડે જ બધી. રામ એને સમજાવ્યા, એકબીજાને સમજવાની કોશિશ કરે, મોટું મન રાખે. આ ક્યારે થાય? તો અમારો ટાઈમ બહુ થઈ ગયો છે, 5 મિનિટમાં પૂરું કરીએ. પણ આ ક્યારે થાય? જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી ઘર સભા. હકીકત છે, ઘર સભામાં હજારો પરિવાર. આ તો એક પણ વાત અમે આવી રીતે કલ્પનાની કે તમે માની લો તમને કદાચ સફળતા મળશે એવી રીતે કરતા જ નથી. ભગવાન સ્વામિનારાયણે જે વાત કરીને પ્રત્યક્ષની જ વાત કરી. જેવા ભગવાન પ્રત્યક્ષ, જેવા સંત પ્રત્યક્ષ, એટલો જ અનુભવ પણ પ્રત્યક્ષ. પ્રમુખ સ્વામી મહારાજે એક જ વાત કરી કે ઘર સભા કરો. અને આ ઘર સભા શું છે? હમણાં આપણે વિડીયોમાં જોયું. 2 મિનિટ 3 મિનિટ ધૂન કરો અને કોઈ પણ ધાર્મિક ગ્રંથનું વાંચન કરો અને ઘરમાં બધા સાથે બેસો. પહેલી અગત્યતા એ છે. અત્યારે સાથે બેસીએ છીએ, પણ સાથે બેસીએ છીએ અને બધા બેસીને ટીવી જોઈએ છે. બેઠા છીએ દેહે સાથે, પણ મન બધાનું ટીવીમાં છે. કોઈ કોઈનું એકબીજામાં નથી. એ સમૂહ નથી, એ સંપ નથી, એ સંઘબળ નથી. મન એક થાય ત્યારે સંપ ને સંઘબળ કહેવાય. એના માટે સાથે બેસો અને સમય આપો. રોબર્ટ કિયોસ્કી એણે રીચ ડેડી ને પુઅર ડેડી પુસ્તક લખ્યું છે. પૈસાદાર પેરેન્ટ શું કરે છે? એના બાળકોને સારી એવી બધી સુવિધા, રમકડા કે વસ્ત્રો કે એવું બધું આપી દે છે અને એમ માને છે કે અમારી ફરજ પૂરી થઈ ગઈ. સમય નથી આપતા. પુઅર ડેડી શું કરે છે? પુઅર ડેડી બિચારો એના બાળકને રમકડાને સુવિધા વધારે મળે એટલે ઓવરટાઈમ નોકરી કરે છે. સમય નથી આપતા. સમય નથી આપતા એટલે નથી રીચ ડેડી સફળ જતા, નથી પુઅર ડેડી સફળ જતા. એટલા માટે કે છે સમય આપો. અને એ સમય પણ એવો નક્કર આપીએ જેમાં આપણો સત્સંગ. તો 2 મિનિટ 3 મિનિટ ધૂન પ્રાર્થના, પછી એવું એને આધ્યાત્મિકતા આવી, ધાર્મિકતા એનામાં પ્રવેશે. તમે ભગવાન રામચંદ્રજીના અનુયાયી હો તો રામાયણનું પઠન કરો. તમે ભગવાન શ્રી કૃષ્ણના અનુયાયી હો તો ભાગવતનું પઠન કરો. તમે ભગવાન સ્વામિનારાયણના અનુયાયીઓ છો તો ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી મહારાજ એના પુસ્તકોનું પઠન કરો. અને ઘરમાં સંપ થાય છે, થાય છે ને થાય છે. હજારો અનુભવ. પ્રમુખ સ્વામી મહારાજના કાર્યને બિરદાવતા મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ ઉજવાણી. ડીવાય પાટીલ સ્ટેડિયમ, 50,000નું ઓડિયન્સ. એની સામે અમારે અમદાવાદના કનુજી ઠાકોર એણે જાહેરમાં કબૂલ કર્યું. હું સત્સંગમાં નહોતો આવતો, આવ્યો પછી રવિ સભામાં આવતો થયો. એમાં મને ખબર પડી કે ઘર સભા કરવી જોઈએ. મારે ને મારા પત્ની યારે એટલા પ્રશ્નો હતા, અમે નક્કી જ કરી નાખ્યું હતું કે હવે ડાયવર્સ લઈ લેવા. રોજ ઝઘડા. રાતના 2 વાગે 2:30 વાગે હું મારા સસરાને ફોન કરતો, લઈ જાઓ તમારી છોકરી પાછી. રાતના 12 વાગ્યા પછી ફોનની ઘંટડી વાગે છે ને આપણે ગભરાઈ જઈએ છીએ. ઉપાડીએ છીએ પણ ગભરાતા કે મારું વાલું શું થયું હશે. એના બાપને રોજ 2-2:30 ફોન આવે. એના બાપની, દીકરીના બાપની ઊંઘ કેટલી હરામ થઈ ગઈ હશે.
આ વાતાવરણ ઘરનું હતું. પણ અમે ઘર સભા શરૂ કરી. મારો સ્વભાવ જિદ્દી હતો, ધીમે ધીમે બેસવા માંડ્યો. અને મારી પત્ની પણ સમજવા માંડી. અમારા ઘરમાં રાવણ રાજ્ય સ્થપાયું હતું, પણ ઘર સભાથી અમારા ઘરમાં આજે રામ રાજ્યની સ્થાપના થઈ ગઈ છે. આવા હજારો દાખલા છે. આ તો હું અત્યારે ટાઈમ નથી ને કહેવાયું નથી, બાકી તો 8 કલાક સુધી આવા દાખલા કહી શકાય એવા છે. હજારો દાખલા. આ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા છે, ભગવાનના અખંડ ધારક પુરુષ બોલ્યા છે, અને પ્રેક્ટિકલ ઉપાય આપણને આપે છે. તમે અહીંથી ધામમાં એટલે કે દેહ પડી જાય ને પછી સુખ લેશો એવું નથી. અહીંયા જ રામ રાજ્યનું સુખ લઈ શકો છો. અહીંયા જ કેટલા બધા પ્રશ્નો ટળે છે. એટલે એમાં તો સ્વામીએ કહ્યું ને, પરમચિંતન સ્વામીએ, એક વખત બુદ્ધિ બંધ કરીને આ કરો, કારણ કે નહીતર સંસ્કાર નહીં રહે. આપણે આપણી પેઢીને ગુમાવી દઈશું. ત્યારે પછી આપણને રોવાનો વખત આવશે ને ત્યારે આપણને લાગશે, પણ જબ ચીડિયા ખેત કો ચૂગ ગઈ, ફિર પછતાએ ક્યા હોતા હૈ, ઉઠ જાગ મુસાફિર ભોર ભયો, अब रेन कहाँ सो सोवत है, जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है. જે જાગે એ પામી શકે. કદાચ બુદ્ધિથી ન સમજાય તો પણ પ્રયોગ કરો. બધી વસ્તુ બુદ્ધિથી નથી સમજાતી. ડૉક્ટર ટીકડી આપે ત્યારે આપણે સમજતા નથી કે આમાં કઈ એની અંદર કયું તત્વ છે ને કયું મને માથાનો દુખાવો મટાડશે ને કયો મારો તાવ ઉતારશે. આપણે તો ડૉક્ટર કહે એટલે લઈ લઈએ છીએ અને અનુભવ થાય છે. એમ આનો અનુભવ જ કરવાનો છે. અનુભવ. એક પ્રસંગ કહીને પૂરું કરીએ. 7:30 થઈ ગયા છે. આરતીનો સમય થઈ ગયો છે. જૂના જમાનાની એક વાત કરી દઈએ. જૂના જમાનામાં અમારે કાઠિયાવાડને સોરઠમાં બહુ જ બધા સ્ટેટ હતા, નાના નાના. એમાં એક નાનું સ્ટેટ, 2 ગામનું સ્ટેટ, 2 ગામના રાજા. એક ગામમાં એક વૈદ રહે. વૈદને કાંઈ બીજું જ્ઞાન નહીં. એના બાપા વૈદ, એના દાદા વૈદ, એટલે એ રીતે એને પેઢી દર પેઢી વૈદકનો ધંધો મળેલો. એને જ્ઞાન નહીં કોઈ, પણ કોઈને પણ કંઈ બીમારી આવે એટલે એને હરડે આપી દે. હરડે શું કરે? રેચક દવા છે. એક ગોળી લો તો તમારે, અથવા એક પડીકી લો તો તમારે 5-6 વખત ઓછામાં ઓછું સંડાસ જવું પડે. આયુર્વેદનો સિદ્ધાંત છે કે શરીરનો કચરો સાફ કરી નાખો એટલે પછી બીજી બધું કચરો એની મેળે સાફ થાય. એ શરીર જ કરે. તો પણ વૈદને આવડત નહીં, પણ ફાંકા બહુ મારે. મારી આગળ કોઈ પણ દર્દ લાવો એની દવા મારી પાસે. મારી પાસે ગમે તે પ્રશ્ન લાવો ને હું દવા આપીને પ્રશ્ન મટાડી દઉં. એમાં થયું એવું કે રાજા ને રાણીને પ્રશ્ન થયો અંદર અંદર, અને રાણીએ અબોલા લઈ લીધા. રાજાએ બહુ સમજાવ્યા પણ એ માને જ નહીં. રાણી જતા રહ્યા રાણીવાસમાં. અબોલા લઈને પ્રશ્ન થાય છે એનો અનુભવ તમને છે. આ તો અમે વાતો સાંભળેલી કરીએ છીએ. તો અબોલા લઈ લીધા અને રાણી તો બોલે નહીં, ચાલે નહીં ને રાજાને મળે જ નહીં. રાણીવાસમાં જતા રહ્યા. રાજાએ બહુ પ્રયત્ન કર્યો ને સફળ ના ગયા. રાજા કે ઓલો વૈદ કીધા કરે છે કે મારી પાસે કોઈ પણ પ્રશ્ન લાવો, એની દવા મારી પાસે છે. તો રાજાએ વૈદને બોલાવ્યો. એટલે આની દવા ખરી કે ખરી? કે કઈ દવા? કે હરડે. એટલે અમારા પતિ પત્નીના પ્રશ્નમાં આ હરડે દવા? હા કે છે, તમે પ્રયોગ કરો. 3 પડીકી રાજાને આપી. એક પડીકી કોઈ લે ને 6-7 વખત જાય. આ તો 3 પડીકી. રાજા બચારા 15-20 વાર સંડાસ જઈ આવ્યા અને ઠીલા પડી ગયા, સૂઈ ગયા. રાજસભામાં રાજા ગયા નહીં. મંત્રીઓને થયું કે રાજા કેમ નથી આવ્યા? કે બીમાર પડ્યા. તો બધા મોટા માણસ બીમાર પડે એટલે બધા જોવા જાય. તબિયત જોવા મંત્રી ગયા. ગામ આખામ ખબર પડી. ગામમાં બધા ટોળા મોઢે આવવા માંડ્યા દરબારમાં. રાણી એના રાણીવાસમાં બેઠી બેઠી ઝરૂખામાંથી જુએ કે મારા વાલા આટલા બધા માણા જાય છે કેમ?
એટલે રાજાનો સેવક હોય ને પસાય તો એને બોલાવ્યો. એ લોકો બોલવામાં હોશિયાર હોય છે. તો એને બોલાવ્યો કે લે શું થયું છે રાજાને? કે જુઓ રાજા સાહેબ માંદા પડી ગયા છે, ઢીલા બહુ પડી ગયા છે, હુઈ ગયા છે, હાલતા ચાલતા નથી ને બોલતાય નથી, પગ બગ ઠંડા થઈ ગયા છે, હું થશે કાંઈ ખબર પડતી નથી. રાણીને થયું કે આ જશે અને મારે આખી જિંદગી અફસોસ રહેશે કે હું છેલ્લી ઘડી એની યારે બોલી નહીં. એટલે રાણી દોડતા જતા રહ્યા રાજા પાસે, પગ દબાવવા માંડ્યા. રાજાએ આંખો ખોલી. રાજાને રાણીએ કહ્યું કે કાંઈ જોઈતું કરતું હોય કહેજો. બસ બધું થઈ ગયું, કાંઈ જોઈતું નથી. રાજાને થયું કે મારું વાલું હરડે, એનાથી આવો ઉકેલ આવે એ બુદ્ધિથી સમજાતું નથી, પણ અનુભવમાં આવે છે, ઉકેલ આવી જાય છે. એટલે એણે વિચાર કર્યો કે ભાઈ આપણે એનો વિશ્વાસ બેસી ગયો. હવે ભગવાનનું કરવું. થયું એવું કે 2 મહિના પછી બીજા ગામનો રાજા, એ 4 ગામનો રાજા હતો, એને થયું કે આ રાજા ઉપર ચડાઈ કરું. એટલે લશ્કર લઈને નીકળ્યો ને એનું લશ્કર એ 500 માણસનું. આ રાજાને સમાચાર મળ્યા કે ઓલો લડવા આવે છે. એટલે રાજાએ કહ્યું કે આપણું લશ્કર ભેગું કરો. તો 200 જ માણસ. 200ની સામે 500ની સામે 200 લડત લેવી, આ તો બહુ ભારે પડશે. મંત્રીઓને ભેગા કર્યા કે કયું આપણે યુક્તિ કરવી કે જેનાથી ઓલો રાજા ભાગે અથવા તો આપણે એને જીતી લઈએ. બધાએ બહુ ચર્ચા વિચારણા કરી, કોઈ સૂઝ્યું જ નહીં. રાજા કહે બસ બંધ કર દો બધા, વૈદને બોલાવો. વૈદને કહ્યું કે આ મોટો પ્રશ્ન આવી ગયો છે ભાઈ સાહેબ, આની કોઈ દવા ખરી? વૈદ કે ખરી. કઈ દવા? કે હરડે. એટલે હરડે? હા હરડે કે છે. કે તમારે કેટલા સૈનિકો છે? કે 200. 200 ને વૈદે એક પડીકી આપી દીધી. હવે ઓલો રાજા હતો, એને ખબર નહોતી કે આનું સૈન્ય કેટલું છે. એટલે એણે જાસૂસોને ઝાડ ઉપર ગોઠવી દીધા, કારણ કે આ જૂના જમાનાની વાત, એ વખતે ઘરમાં સંડાસ નહીં. એટલે એણે જાસૂસોને ગોઠવ્યા. જ્યાં લશ્કરી કેમ્પ હતો એ બાજુ એણે ઝાડ ઉપર જાસૂસોને ગોઠવ્યા કે સવારના પોરમાં લોટા ને ડબલા લઈને કેટલા જણા આવે છે એ તમારે ગણી નાખવાના. એટલે અંદાજે આપણને ખબર પડી જાય. હવે એક સૈનિક બધાય હરડે લીધેલી, એટલે એક જણ 6 7 વાર ગયો. એટલે આ તો 1300 થી 1500 નું લશ્કર છે. ઓલો રાજા કે આની અમે લડવું નથી, હાલો આપણે જતા રહીએ બીજે. એમ આ ઘર સભા છે ને, અનુભવ કરશો તો ખ્યાલ આવશે. સબ દર્દો કી એક દવા ઘર સભા. તો પરિવારની એકતા રાખવા માટે આ કરી શકીએ. એ જ મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજને પ્રાર્થના.